પણ હું તો કહું કે ડોક્ટરને ડોક્ટર જ રહેવા દો અને ફિઝિયોથેરાપિસ્ટને ફિઝિયોથેરાપિસ્ટ જ રહેવા દો, બીકોઝ ફિઝિયોથેરાપિસ્ટ પણ એક સ્ટેટસનું જ નામ છે. સો અગર મને કોઈ કહેશે કે વોટ વુડ યુ બી લાઈક ટુ બી કોલ્ડ, દેટ અ ડોક્ટર ઓર અ ફિઝિયોથેરાપિસ્ટ, તો આઈ વુડ લવ ટુ કોલ માય સેલ્ફ એઝ અ પ્રાઉડ ફિઝિયોથેરાપિસ્ટ. તમે કેટલી મહેનત કરો છો, તમારામાં ડેડિકેશન કેટલું છે, તો તમે બેચલર ઓફ ફિઝિયોથેરાપી કરીને પણ તમે લાખો રૂપિયા કમાઈ જ શકો છો. કમ્પ્લીટલી ડિપેન્ડ્સ ઓન યુ કે એડ્યુકેશન આપણું સ્ટોપ ના થવું જોઈએ. યુ શુડ નેવર સ્ટોપ લર્નિંગ. ધીસ ઇઝ અ વેરી વેરી બૂમિંગ ફિલ્ડ, જેમાં તમે નામ પણ બનાવી શકશો અને પૈસા પણ બનાવી શકશો. તો આખા દિવસમાં જે ખાવું જોઈએ બધું આપણે ક્યારે ખાઈએ છીએ? રાતના. જ્યારે કે રાતના આપણે સૌથી લાઇટ ખાવું જોઈએ, બીકોઝ તમારે સૂઈ જવાનું છે. યોર બોડી ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક, રાઈટ? સો જ્યારે આપણે લાઇટ ખાવું જોઈએ ત્યારે આપણે સૌથી વધારે હેલ્પ થાય. ફિમેલ માટે ફિઝિયોથેરાપી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડ, બીકોઝ એક શોર્ટ કોર્સ છે. ક્યાંક ને ક્યાંક આપણી લાઈફમાં આગળ જઈને મેરેજ કે આપણે શિફ્ટ થવું પડતું હોય છે, કે પછી આપણી જે પ્રેગ્નન્સી ને પોસ્ટપાર્ટમની જે લાઈફ હોય છે, તો એક શોર્ટ ટર્મમાં કેવું કે તમે લોકોની લાઈફમાં ઘણો બધો ડિફરન્સ આનાથી લાવી શકો છો. આજે આપણી પાસે એક અમેઝિંગ ગેસ્ટ છે કે જેમની વાતોની અંદર જ એક પેશન દેખાય છે, જે વુમન એમ્પાવરમેન્ટ, નારી સશક્તિકરણ અને જે નારી વિશે જે કહેવામાં આવે છે ને કે એક હ્યુમન પાવર છે, એક પાવર આજે અમારી સામે છે. એમનું નામ છે ડૉક્ટર આફરીન જશાની અને શી ઇઝ અ ફાઉન્ડર ઓફ સહયોગ ફિઝિયોથેરાપી હેલ્થ સેન્ટર, જેમને સુરતની અંદર 5થી બી વધારે સેન્ટર છે. અત્યાર સુધી 10,000થી બી વધારે પેશન્ટને એમને ટ્રીટ કર્યા છે અને સક્સેસફુલી એ લોકોને એમને એક નવું જીવનદાન આપ્યું છે. ઘણીવાર આપણને ડાઉટ થાય છે ને કે MBBS ડૉક્ટર હોય છે કાં તો કાર્ડિયક સર્જન હોય છે, આ બધા ડૉક્ટરો એક નવું જીવનદાન આપે છે, પણ જોડે જોડે આપણે એ બી સમજવાનું છે કે જે આપણી જિંદગીમાં ડે ટુ ડે લાઈફમાં હેલ્પ કરે છે, જે આપણને દોડવામાં હેલ્પ કરી શકે, ચાલવામાં હેલ્પ કરી શકે, રૂટીન કામ માટે આપણને અવેર કરાવે, એવી એક ડિગ્રી છે ફિઝિયોથેરાપી ડિગ્રી. એ બી ભગવાનની સમાન જ છે. કારણ કે જે દિવસે કાર્ડિયાક એરેસ્ટ આવે એ વસ્તુ અલગ છે, પણ જે દિવસે તમને પેરાલિસિસ થાય ને, પેરાલિસિસની ટ્રીટમેન્ટ તો તમને કરી દેશે, પણ પેરાલિસિસ ટ્રીટમેન્ટ કર્યા પછી સૌથી મોટામાં મોટો રોલ કોનો આવે છે? ફિઝિયોથેરાપીનો, કે એ તમારી મુવમેન્ટને ડેફિનેટલી બેક ટુ સેમ સ્ટેજ ઉપર લાવી શકશે. તો એ જ એક ભગવાનને આશીર્વાદ આપ્યો હોય એવી જ એક ડિગ્રી છે. ઘણા બધા ગુજરાતી સ્ટુડન્ટ્સો હોય છે અને ઇન્ડિયાના ઘણા બધા સ્ટુડન્ટ્સોને ફિઝિયોથેરાપી ડિગ્રી નથી કરવી હોતી. તો આ પોડકાસ્ટની અંદર ફિઝિયોથેરાપી ડિગ્રી કરવાના ફાયદા શું છે, ફિઝિયોથેરાપી કરીને કરોડ રૂપિયા કમાવાય કે ના કમાવાય, ફિઝિયોથેરાપીનું ફ્યુચર શું છે, ફિઝિયોથેરાપી કરીને ઘણા બધાને એવું ડ્રીમ હોય છે કે એક સ્ટેટસ મળશે કે નહીં મળે. આઈ થિંક આ પોડકાસ્ટની અંદર ડૉક્ટર આફરીન મેમે બધી જ ઇન્ફોર્મેશન વિશે આપણને ડેફિનેટલી ગાઈડ કર્યા છે. ઓથેન્ટિક ઇન્ફોર્મેશન, રાઇટ ઇન્ફોર્મેશન, અને જેમને પોતાની લાઈફમાં કંઈ એચીવ કર્યું છે. બિકોઝ જ્યારે બી પોડકાસ્ટ કરીએ ત્યારે એવા પોડકાસ્ટ થતા હોય છે કે એક આદમી સ્ટ્રગલ કરીને આગળ આવ્યા હોય અને એમની સક્સેસની જર્ની સાંભળીને તો આપણના દિલમાં બી એક એવું થાય કે આ જર્ની અમેઝિંગ જર્ની છે. તો એવી જ જર્ની જોડે આજે અમારા પોડકાસ્ટ ઉપર છે ડૉક્ટર આફરીન જશાની. વેલકમ મેમ, વેલકમ ઓન અવર પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો પહેલો ક્વેશ્ચન એક જ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સો નીટની એક્ઝામ આપશે અને એ લોકોનું ડ્રીમ એક જ હોય છે કે ભાઈ મારે મેડિકલમાં MBBS જ કરવું છે, બટ ફિઝિયોથેરાપી ઇક્વલી ગુડ ફિલ્ડ છે. તો એઝ યુ આર રનિંગ અ વેરી સક્સેસફુલ બિઝનેસ ઇન ફિઝિયોથેરાપી, તો વોટ્સ યોર ટેક ઓન દેટ, કે જે બી સ્ટુડન્ટ્સો કદાચ નીટમાં સક્સેસફુલ સ્કોર નહીં લઈ શકે, તો એ લોકો ફિઝિયોથેરાપી કરીને સક્સેસફુલ કરિયર બનાવી શકશે કે નહીં? યસ. સો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે MBBS ને પોતાનું ગોલ માનીને ચાલતા હોય છે, તો ઇટ્સ અ વેરી ગુડ થિંગ. બટ તમારો અગર લોંગ ટર્મ ગોલ ક્લિયર હોય, બીકોઝ MBBS એ 6 to 7 years, એના પછી તમે PG કરો એટલે દેટ ઇઝ અગેન 4 to 5 years. સો ઇફ યુ આર રેડી ટુ સ્ટડી ફોર સચ અ લોંગર ટાઈમ, દેન યોર ગોલ ઇઝ ગુડ. બટ અત્યારે જે લોકો ફિઝિયોથેરાપીમાં એડમિશન્સ લે છે એમાંથી ઘણા બધા એવા હોય છે કે MBBSમાં એડમિશન નહીં મળ્યું એટલે લો ગ્રેડ આવ્યા અને એટલે આપણે ફિઝિયોથેરાપીમાં એડમિશન લીધું. સો ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ એમને હું ખાસ એ મેસેજ આપવા માંગીશ કે તમે અગર ફિઝિયોથેરાપીને પણ તમારો ગોલ બનાવીને ચાલો છો તો ઇટ્સ અ વેરી સક્સેસફુલ ફિલ્ડ, કે જેમાં એક તો શોર્ટ ટર્મ સ્ટડી છે, તમારું 4 to 4.5 yearનો તમારો કોર્સ છે. એના પછી બી તમારે MPT કરવું હોય તો 2 થી 2.5 વર્ષનો એ કોર્સ છે. એન્ડ સ્પેશિયલી ફિમેલ્સ માટે કે આ શોર્ટ ટર્મ કોર્સ છે કે જે તમને વેરી સૂન અને સારી સક્સેસ આપી શકે છે. રાઈટ. આ તો આઈ થિંક દેટ્સ અ અમેઝિંગ ઇન્ફોર્મેશન. જે બી સ્ટુડન્ટ્સો નીટ કમ્પ્લીટ કર્યા પછી ડૉક્ટર પ્રોફેશન છે અને એક ફિઝિયોથેરાપી છે, તો ફિઝિયોથેરાપી ડેફિનેટલી સિલેક્ટ કરીને સક્સેસફુલ બની શકે છે. બટ આપણે જોયું છે ને કે ફિઝિયોથેરાપીને એવું કહે છે કે તેલ માલિશનો બિઝનેસ છે યા પગ દબાવવાનો બિઝનેસ છે. આઈ થિંક આ એક વન કાઇન્ડ ઓફ મીથ છે ઇન્ડિયાની અંદર, સ્પેસિફિકલી ગુજરાતની અંદર, અને ઘણા બધા પેરેન્ટ્સો આ રીઝનથી પોતાના બાળકને ફિઝિયોથેરાપી નથી કરવા માટે પ્રેરિત કરતા. તો એ પેરેન્ટ્સ અને
એ પેરેન્ટ્સને તમે શું એડવાઇસ કરશો? ઓકે, તો સર આ છે ને, જ્યારે મેં પોતે પણ આ ફિલ્ડમાં એન્ટ્રી લીધી હતી ત્યારે ઘણા બધા એવું જ કહેતા હતા કે કસરતવાલા, ઘરે માલિશ કરવા આવે એ લોકો, પણ ઓવર ધ પીરિયડ ઓફ લાસ્ટ 10 years ઘણી બધી અવેરનેસ આના વિશે આવી છે અને ઘણી બધી અવેરનેસ અમે પણ સ્પ્રેડ કરીએ છીએ કે વોટ એકચ્યુઅલી ફિઝિયોથેરાપી ઇઝ. તો ફિઝિયોથેરાપી છે ને બેઝિકલી ફક્ત મસાજ કે ફક્ત એક્સરસાઇઝ નથી હોતું. એ જ્યારે પણ કોઈ પેશન્ટ પેનમાં હોય, કોઈને પેરેલિસિસ થયું છે, તો એની લાઈફને પાછી બેક ટુ નોર્મલ ફક્ત ફિઝિયોથેરાપિસ્ટ જ લાવી શકે છે. મેડિસિન્સ ખાલી તમને પેનમાં ઇફેક્ટ કરશે કે તમારું પેન ઓછું કરશે, પણ ફોર એક્ઝામ્પલ તમારો અગર પગ ચાલતો જ નથી તો તમને ચલાવવાવાળું ફક્ત ફિઝિયોથેરાપિસ્ટ જ હશે. અને આજકાલના ઘણા ઘરમાં હવે આ અવેરનેસ આવી ગઈ છે અને હવે તો લોકો ડિરેક્ટલી અમારી પાસે પણ આવે છે કે આવું છે તો શું કરવું. સો નાઉ પીપલ નો કે ફિઝિયોથેરાપિસ્ટ ઇઝ નોટ જસ્ટ કસરતવાલા, દે આર અ ક્વોલિફાઈડ ડોક્ટર્સ કે જેને તમારા બોડી વિશે ખબર છે, જેને તમારી બોડીમાં શું ચાલી રહ્યું છે એ ખબર છે, અને તમારી લાઈફને બેક ટુ નોર્મલ કેવી રીતના લાવવું એ પણ ફક્ત ફિઝિયો જ કરી શકે છે. યસ, આઈ થિંક ધીસ ઇઝ અ ગ્રેટ ઇનસાઇટ. જે બી સ્ટુડન્ટ્સ, જો તમે ફિઝિયોથેરાપી કરવા માંગતા હોય ને તો આ એક અમેઝિંગ એક્ઝામ્પલ છે અને ફિઝિયોથેરાપીની અવેરનેસ ડે બાય ડે વધી રહી છે. ઓલ્સો આવનારા 5 થી 10 વર્ષમાં ફિઝિયોથેરાપી એક અમેઝિંગ ફ્યુચર લઈને આવી રહ્યું છે અને એની અંદર જો સ્પેશિયલાઇઝેશનની વાત કરીએ, કરન્ટલી આપણે જોઈએ છે કે આઈપીએલની અંદર ફિઝિયોથેરાપીઝને એક મેચમાં 1 લાખથી બી વધારે સેલરી મળે છે. તો આઈ થિંક ઇટ્સ અ અમેઝિંગ ફ્યુચર. ડેફિનેટલી. તો એમાં ફિઝિયોથેરાપી સ્પેશિયલાઇઝેશન કોઈ કરવું પડે છે? જે લોકોને આઈપીએલ કાં તો સ્પોર્ટ્સની અંદર આગળ વધવું હોય એ લોકોને કયું સ્પેશિયલાઇઝેશન લેવું જોઈએ? તો છે ને, આ એક સૌથી સારો બેનિફિટ છે. જો અગર તમે એમબીબીએસ કરો અને સ્પેશિયલાઇઝેશન કરો તો તમારે કોઈ પણ એક જ ફિલ્ડમાં વર્ક કરવું પડે, રાઈટ? કે ઇફ તમે સ્કિનમાં છો તો યુ આર પ્રેક્ટિસિંગ સ્કિન, અગર તમે ગાયનેકોલોજીસ્ટ છો તો યુ આર પ્રેક્ટિસિંગ. બટ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તમને શું બેનિફિટ થાય કે યુ આર ઓપન ટુ ઓલ ધ ફિલ્ડ. લાઈક અત્યારે હું છું તો હું પીડિયા પેશન્ટ પણ જોઉં છું, રાઈટ? હું ફિટનેસમાં પણ છું, હું જીરિયાટ્રિક્સ પણ જોઉં છું, ઓર્થો પણ જોઉં છું, ન્યુરો પણ જોઉં છું. તો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એક તમને એ બેનિફિટ મળે કે યુ કેન વર્ક ઇન ઓલ ધ ફિલ્ડ. સો તમારી પાસે પેશન્ટનો ફ્લો પણ એટલો વધી જાય, રાઈટ? ઇફ યુ આર અ ગાયનેક તો તમારી પાસે ખાલી ફિમેલ પેશન્ટ એક જ તમારી પાસે સ્લોટ છે, બટ ઇફ યુ આર ફિઝિયોથેરાપિસ્ટ તો યુ હેવ સો મેની પીપલ એન્ડ સો મેની ક્રાઉડ કે તમે એમની સાથે વર્ક કરી શકો છો. અને જેમ તમારો ક્વેશ્ચન હતો કે એમપીટી, તો અત્યારે સ્પોર્ટ્સ ફિઝિયો ખૂબ જ આગળ ચાલી રહ્યું છે અને ખૂબ સારો પે મળી રહ્યો છે. તો એની માટે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી કરવું પડે છે કે જેમાં ઘણા બધા અલગ અલગ સ્પેશિયલાઇઝેશન હોય છે. કોઈ સ્પોર્ટ્સમાં કરે છે, કોઈ વુમન્સ હેલ્થમાં કરે છે, કોઈ ઓર્થોપેડિક્સમાં કરે છે, અને સ્પેશિયલી ન્યુરોમાં કે અમુક લોકો હોય કે જેને બેઝિક સ્ટ્રોક આવી ગયો હોય કે દે આર પેરેલાઇઝ, તો એ લોકોને પણ એક જે ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ જેમને સ્પેશિયલાઇઝેશન કર્યું હોય છે એ ખૂબ જ એમને સારી ટ્રીટમેન્ટ આપીને એમને બેક ટુ નોર્મલ લાઈફ લઈ જાય છે. યસ, આઈ થિંક અમે જોયું છે કે ડોક્ટરને, એમબીબીએસ ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે, બટ આઈ થિંક ફિઝિયોથેરાપી બી ઇક્વલી ભગવાનને સમાન જ છે. બિકોઝ એમબીબીએસ ડોક્ટર જે હશે એ તમને મેડિસિન આપીને એક લેવલ સુધી લઈ જશે, પણ ત્યાંથી સસ્ટેન કોણ કરાવડાવશે? આઈ થિંક ફિઝિયોથેરાપી ડોક્ટર. અને વોટ વી હેવ સીન ઇન અવર લાઈફ એઝ વેલ, કે કારણ કે ફિઝિયોથેરાપી ડોક્ટરની એક અલગ જ ક્રેડિટ હોય છે. કારણ કે તમે જેમ કીધું ને કે ભાઈ અત્યારે ની પેનના પ્રોબ્લેમ વધી ગયા છે, તો ની પેન હવે તો પહેલા એવું હતું ને કે ડાયરેક્ટ ડોક્ટરને પૂછતા હતા ની પેનમાં ની રિપ્લેસમેન્ટ કરવું કે નહીં, પણ અત્યારે તમે જોયું છે ને ફિઝિયોથેરાપીને પહેલા કન્સલ્ટ કરશે કે ભાઈ એકવાર જોઈ લો ને, જો બરાબર હોય તો હું જાઉં. ઇઝ ઇટ કરેક્ટ? એન્ડ નાઉ સર પીપલ પ્રિફર કે અગર જો મને એક્સરસાઇઝથી સારું થતું હોય ને તો મને પહેલા એ જ કરવું છે. ઓકે, રાઈટ? તો એ લોકોને પણ એવું છે કે ઓપરેશન અગર જો ફોર નાઉ અવોઇડ થાય, અને ઘણી બધી એવી કન્ડિશન્સ છે કે ઇનિશિયલ તમને ની પેન હોય કે ઇનિશિયલ સ્ટેજમાં તમને આર્થરાઇટિસ કેવું હોય, તો એવી ઘણી બધી તકલીફો છે જે ફિઝિયોથેરાપીથી અને એક્સરસાઇઝથી પ્રિવેન્ટ થઈ શકે છે. ઇવન ઓર્થોપેડિક્સ, એ લોકોને અગર કન્ડિશન એવી લાગે તો તે છે કે તમે પહેલા ફિઝિયો કરાવો, ફિઝિયોથી તમને આ કન્ડિશન સારી થઈ જ જશે. રાઈટ. તો જે બી વિદ્યાર્થી છે અને સ્પેસિફિકલી ઇન ધ જે ફિમેલ છે, કે જે આપણે શું કહેવાય કે એક વિદ્યાર્થીનીઓ છે કે જે ગુજરાતની અંદર ફિઝિયોથેરાપી કરવા માંગે છે, અને તમે એમનું એક રોલ મોડલ તરીકે ડેફિનેટલી આગળ આવી શકો છો, તો એ વિદ્યાર્થીનીઓએ તમે શું કહેશો કે ફિઝિયોથેરાપી કેરિયર કેમ કરવું? એમાં સેફટી છે, સિક્યોરિટી છે અને પૈસા બી છે, તો એ છે? ડેફિનેટલી છે. અને એની માટે જો જે લોકો મને ઓળખતા હશે, વી અને અમારી સહયોગની જે ટીમ છે, વી આર અ લાઈવ એક્ઝામ્પલ કે અત્યારે અમારી મોર દેન 30 ફિઝિયોઝની ટીમ છે એન્ડ વી આર ઓલ ફિમેલ, રાઈટ? સો અને હું તો એ જ કહીશ કે ફિમેલ માટે ફિઝિયોથેરાપી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડ, બિકોઝ એક શોર્ટ કોર્સ છે. ક્યાંક ને ક્યાંક આપણી લાઈફમાં આગળ જઈને મેરેજ કે આપણે શિફ્ટ થવું પડતું હોય છે, કે પછી આપણી જે પ્રેગ્નન્સી ને પોસ્ટ પાર્ટમની જે લાઈફ હોય છે, તો આપણે એક શોર્ટ ટર્મ કોર્સ કરીને પણ ક્યાંય બી, ઇવન ઇફ તમે જસ્ટ પાસ આઉટ કર્યું છે, તમે વિઝિટ સ્ટાર્ટ કરી શકો છો, તો એમાંથી પણ તમે અર્નિંગ સ્ટાર્ટ કરી શકો છો. તમે તમારું ક્લિનિક શોર્ટ ટાઈમમાં તમે ઓપન કરી શકો છો, તો એમાંથી પણ તમે ડિરેક્ટલી અર્નિંગ સ્ટાર્ટ કરી શકો છો. તો એક શોર્ટ ટર્મમાં અને એક
કેવું કે તમે લોકોની લાઈફમાં ઘણો બધો ડિફરન્સ આનાથી લાવી શકો છો. યસ ઇવેન્ચ્યુઅલી યુ આર ગેટિંગ ધ બ્લેસિંગ્સ. યસ કારણ કે MBBS કરો તો બી તમને બ્લેસિંગ્સ મળવાના છે, અને આઈ થિંક ફિઝિયોથેરાપી કરો તો બી બ્લેસિંગ્સ મળવાના યસ છે. અને ધ થિંગ ઇઝ કે અમે તો પેશન્ટની ફેમિલી જ બની જઈએ છીએ. Yes, બીકોઝ મેઇનલી ડોક્ટર્સને કેવું કે 15 ડેઝ પર એકવાર કન્સલ્ટ કરે Right, કે right, right. વન્સ ઇન અ મંથ, અને અમારી સાથે તો પેશન્ટ ડેલી 1 થી 1.5 કલાક સ્પેન્ડ કરે. Right, So right. you make so much difference in people's life, Right, and you right. get so much of blessings in this field. Definitely. રાઈટ. તો આઈ થિંક અનધર ક્વેશ્ચન ઇઝ દેટ કે જે બી સ્ટુડન્ટ્સ ઓફ આજે MBBS કરે છે અને ડેન્ટિસ્ટ કરે છે, ફિઝિયોથેરાપી કરે છે, એકચ્યુઅલી પ્રોફેશન ડોક્ટર છે, Yes. તો એક સ્ટેટસની વાત આવે તો એ ડિફરન્શિએટ કેમ છે ગુજરાતની અંદર કે ફિઝિયોથેરાપીને અલગ એંગલથી જોવામાં આવે છે અને MBBS ડોક્ટર કાં તો ડેન્ટિસ્ટને અલગ એંગલથી જોવામાં આવે છે? તો એનું રીઝન શું છે? એને આપણી ઓર્થોડોક્સ પદ્ધતિ છે કે જૂનવાણી છે એના લીધે આ પ્રોબ્લેમ છે? ડેફિનેટલી. અત્યાર સુધી કેવું હતું સર કે MBBS લોકોની અવેરનેસ હતી લોકોને કે આપણે જઈએ છીએ તો આપણે ડોક્ટર પાસે મેડિસિન લેવાની છે, કે આ લોકો સર્જરી કરે છે, કે એ લોકો આપણને દવા આપે છે. સો અને ફિઝિયોથેરાપિસ્ટની અત્યાર સુધી અવેરનેસ જ નહોતી. બટ એઝ આઈ સેડ કે હવે એવું નથી. ઇનિશિયલ સ્ટેજીસમાં MBBS ને ડોક્ટરને લોકો અલગ રીતના જોતા અને ફિઝિયોથેરાપિસ્ટને લોકો અલગ રીતના જોતા હતા. બટ હું તો કહું કે ડોક્ટરને ડોક્ટર જ રહેવા દો અને ફિઝિયોથેરાપિસ્ટને ફિઝિયોથેરાપિસ્ટ જ રહેવા દો. બીકોઝ ફિઝિયોથેરાપિસ્ટ પણ એક સ્ટેટસનું જ નામ છે. સો અગર મને કોઈ કહેશે કે વોટ વુડ યુ બી લાઈક ટુ બી કોલ્ડ, દેટ અ ડોક્ટર ઓર અ ફિઝિયોથેરાપિસ્ટ, તો આઈ વુડ લવ ટુ કોલ માય સેલ્ફ એઝ અ પ્રાઉડ ફિઝિયોથેરાપિસ્ટ. વાવ આઈ થિંક દેટ્સ અ ગ્રેટ ઇન્સાઇટ. આઈ થિંક જે બી સ્ટુડન્ટોને 12th કમ્પ્લીટ કર્યા પછી જો નીટની અંદર સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ ના આવે ને, તો ફિઝિયોથેરાપી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. બીકોઝ તમે એ સેમ સ્ટેટસ ઉપર કામ કરી શકશો. બીકોઝ ગુજરાતની અંદર દરેકને એવું છે ને, સ્ટેટસની વેલ્યુ છે, એટલે કે મારું સ્ટેટસ હોવું જોઈએ. તો આપણી જર્નીની અંદર લાઈક તમારી છેલ્લા 10 વર્ષની જર્નીની અંદર તમને કોઈ દિવસ એવું ડિસ્ક્રિમિનેશન ફીલ થયું કે તમને અને ડોક્ટરને ડિફરન્શિએટ જોવામાં આવ્યા, કે ફિઝિયોથેરાપી અને ડોક્ટરેટ ફિલ્ડને ડિફરન્શિએટ કરવામાં આવી કોઈ જગ્યાએ? સી ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે સર, બટ દેન એ આપણા માઇન્ડસેટ પર ડિપેન્ડ કરે છે. હવે અગર તમે જુઓ તો જે લોકો સ્પેશિયલાઇઝ છે, હવે ગાયનેક છે કે પીડિયાટ્રિક છે, કે તમે કોઈ પણ ઓર્થોપેડિક ફિલ્ડ જોઈ લો, તો એમાં પણ એ લોકો અંદર ડિફરન્શિએટ ફીલ કરતા હોય છે કે ગાયનેક ફિલ્ડ મોટી કે પીડિયાટ્રિક ફિલ્ડ નાની, કે ઓર્થોપેડિક તો વધારે અર્ન કરે, રાઈટ? સો દેટ ડિપેન્ડ્સ ઓન યોર માઇન્ડસેટ. અગર તમે તમારી ફિલ્ડથી સેટિસ્ફાઈડ છો 100%, ઇફ તમને તમારા કામ પ્રત્યે તમને ડેડિકેશન છે અને તમે ઇફ પૂરા ડેડિકેશનથી યુ આર પેશનેટ કે તમારે લોકોને સારા કરવા જ છે, તો પછી તમે ડેન્ટિસ્ટ હોય, તમે ફિઝિયોથેરાપિસ્ટ હોય કે તમે MBBS હોય, તમારું માઇન્ડસેટ કોઈ દિવસ એ સાઈડમાં જવાનું જ નથી કે તમારું સ્ટેટસ શું છે. સો વેન આઈ સ્ટાર્ટેડ, આઈ વોઝ વેરી પેશનેટ ટુ ટ્રીટ માય પેશન્ટ્સ. સો આપણે ત્યાં કોઈ પણ આવતું તો અમને એક જ વસ્તુ હતી કે આને કોઈ પણ સારા થવા વગર આ વ્યક્તિ અહીંયાથી પાછું ના જવું જોઈએ. સો વેન ધેટ કમ્સ ઇનટુ યોર બ્લડ, પછી તમને ક્યારેક કોઈ સ્ટેટસ કે તમને આ કસરતવાળા કે તમને કંઈ જ નડવાનું નથી, અનટિલ એન્ડ અનલેસ યુ નો કે તમે પેશન્ટના સારા માટે વર્ક કરી રહ્યા છો. વાવ ગ્રેટ. હવે અનધર વસ્તુ એક જ છે ને કે દરેક પર્સન ડિગ્રી કરવાનું રીઝન શું હોય છે કે દે વોન્ટ ટુ મેક અ ગુડ અમાઉન્ટ ઓફ મની. હવે એક મિથ છે કે MBBS કર્યા પછી તમે કરોડો રૂપિયા કમાઈ શકો અને આગળ સક્સેસફુલ લાઈફ બનાવી શકો, પણ એવું નથી. આઈ થિંક ફિઝિયોથેરાપી કરીને બી તમે કરોડો રૂપિયા કમાઈ શકો છો અને સક્સેસફુલ લાઈફ બનાવી શકો છો. એ સાચી વાત શું છે? યસ, ધેટ ઇઝ 100% રાઈટ કે તમે MBBS કરીને સ્પેશિયલાઇઝેશન કરો તો પણ તમે અર્ન કરી શકો છો, તમે ફિઝિયોથેરાપિસ્ટ કરીને તો પણ તમે એટલું જ અર્ન કરી શકો. હવે આનું પણ એક રીઝન છે સર કે કોઈ નાનું બિઝનેસમેન હોય, જો એ પણ ડેડિકેશનથી, પેશનથી 100% ટાઈમ આપીને મહેનત કરીને જો એ ઉપર આવે છે તો એ પણ સારું અર્ન કરવાના જ છે. અગેન આ સવાલ એના પર છે કે તમે કેટલી મહેનત કરો છો, તમારામાં ડેડિકેશન કેટલું છે. તો તમે બેચલર ઓફ ફિઝિયોથેરાપી કરીને પણ તમે લાખો રૂપિયા કમાઈ જ શકો છો. કમ્પ્લીટલી ડિપેન્ડ્સ ઓન યુ. તો જે બી વુમન એન્ટરપ્રેન્યોર છે એ લોકોને ફિઝિયોથેરાપી ક્લિનિક ઓપન કરવું છે, જે ફિઝિયોથેરાપી ડોક્ટર છે, તો એ વુમન એન્ટરપ્રેન્યોરે ક્લિનિક ચાલુ કરતા પહેલા કઈ ટોપ 3 વસ્તુ છે એનું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ કોઈ ફિમેલ આ ફિલ્ડમાં આવે છે તો એ વસ્તુનું એક તો ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ અગર તમને કોઈ કહે કે આ ફિમેલ છે એટલે આનું ક્લિનિક સારું ચાલી રહ્યું છે, રાઈટ, કે કોઈ વધારે પેશન્ટ્સ તમને આવે તો આ ફિમેલ છે એટલે આને રેફરન્સ વધારે મળી રહ્યા છે, તો યુ હેવ ટુ કટ ઓફ, યુ હેવ ટુ ક્લોઝ યોર ઇયર્સ, રાઈટ, કે ના હું મારું કામ પેશનેટલી કરું છું, દેટ ઇઝ વાય મને પેશન્ટ મળી રહ્યા છે અને દેટ ઇઝ વાય મારું ક્લિનિક ફૂલ છે. સેકન્ડ ઇઝ કે યુ શુડ નેવર ટેક અ બ્રેક, રાઈટ, કે ઇફ
તમે ફિમેલ છો રાઈટ, તમારા મેરેજ થાય, યુ ફીલ કે હું 2 મહિના ક્લિનિક બંધ કરી દઉં અને પછી યુ ફીલ કે મારું પેશન્ટ મારા ક્લિનિકમાં ફૂલ રહેવું જોઈએ, તો દેટ ઇઝ નોટ પોસિબલ રાઈટ. જે મેલ પોતાના કામમાં ડેડિકેટેડ રહી છે, રજાઓ નથી લેતા, સન્ડે પણ વર્ક કરે છે, એવી જ રીતના આપણું પણ જો માઇન્ડસેટ મોટું હોય, જો લોંગ વિઝન સાથે આપણે કામ કરતા હોય અને જો આપણે એવું જોઈએ કે આપણું ક્લિનિક હંમેશા ફૂલ રહે, તો દેન યુ શુડ ઓલ્સો બી પ્રિપેર્ડ કે ના તમારે પ્રેગ્નન્સીમાં લીવ લેવાની છે, ના તમારે મેરેજમાં લીવ લેવાની છે. યસ, જેટલી નેસેસરી હોય એટલી તમારે લેવાની છે, પણ તમારે સન્ડે પણ કામ કરવા માટે રેડી રહેવું પડે. રાઈટ. આઈ થિંક આ વુમન એન્ટરપ્રેન્યોર માટે અમેઝિંગ એડવાઇસ છે. તો તમે આ રાઇટ ડાઉન કરી લો, દિમાગમાં નાખી દો, બીકોઝ આ તમારી જિંદગી ચેન્જ કરી લેશે. હવે એક ક્વેશ્ચન છે કે એઝ અ વુમન એન્ટરપ્રેન્યોર, let's forget about the physiotherapy clinic, yes, whatever you are running, right? But as a woman entrepreneur, you are running this business. Yes. તો તમે તમારા જેન્ડરના લીધે કોઈ એવી વસ્તુ જોવા મળી કે દેટ ડિફરન્શિએટ થયો કે એઝ અ મેલ જેન્ડર અને ફિમેલ જેન્ડરની અંદર તમને બિઝનેસમાં એ પ્રોબ્લેમ આવ્યા? બીકોઝ જનરલી વી ઓલવેઝ ટોક અબાઉટ કે વુમન એમ્પાવરમેન્ટ અને નારી શક્તિ વિશે હંમેશા વાત કરતા હોઈએ, બરાબર, પણ એ એકચ્યુઅલી તમને એવું ફીલ થયું કે તમને એ સપોર્ટ મળ્યો સિસ્ટમ તરફથી, કાં તો તમારા ફેમિલી તરફથી, કાં તો તમારા સમાજ તરફથી? સર ફ્રેન્કલી અગર કહું ને તો ફિમેલ થવાના તમને બેનિફિટ્સ કેવી રીતના મળે કે અમારું જે ફિલ્ડ છે ને એ વધારે ફિમેલ સાથે વર્ક કરે, રાઈટ. કે જે ફિઝિયોથેરાપી ફિલ્ડ છે એમાં જે પેઇન હોય કે તકલીફો હોય કે વેટ હોય, આ બધું ફિમેલ્સને વધારે થતું હોય. તો હું તો કહું કે ફિઝિયોથેરાપી ફિલ્ડ ફિમેલ્સ માટે વધારે બેનિફિશિયલ છે, કેમ કે આજે તમને જ એક્ઝામ્પલ આપું, તમારા વાઇફ હોય તો યુ વિલ પ્રિફર કે ફિમેલ ફિઝિયોથેરાપિસ્ટ હોય તો વધારે સારું, રાઈટ. સો બેઝિક અગર આપણે કહેવા જઈએ તો હા, બિઝનેસમાં તો એઝ અ ફિમેલ આપણને પ્રોબ્લેમ્સ આવે, પણ કેવા પ્રોબ્લેમ્સ આવે કે આપણાથી બેલેન્સ કરવું, લાઈફને બેલેન્સ કરવું, ફેમિલીને બેલેન્સ કરવું, એ એક ઇશ્યુ તો બધા જ ફિમેલ્સની લાઈફમાં હોય. પણ એઝ અ જો હું પ્રોફેશન વાત કરું ને તો એઝ અ ફિમેલ મને ફિઝિયોથેરાપિસ્ટ થઈને વધારે બેનિફિટ મળ્યો છે. દેટ ઇઝ વાય હું તો બધા જ ફિમેલ સ્ટુડન્ટ્સને એડવાઇસ કરું કે તમે ફિઝિયોથેરાપી ફિલ્ડમાં તમે જાઓ, તમારા માટે તો આ બેસ્ટ છે. વાય? બીકોઝ જો ડિલિવરી ફિમેલ્સને થાય, બેક પેઇન, ઓવરવેટ કે સ્ટ્રેસ, આ બધું ફિમેલ્સમાં વધારે જોવા મળતું હોય. તો એ ક્રાઉડ તમને ઇઝીલી તમારી પાસે આવી શકે, બીકોઝ હરેક ફેમિલીમાં એવું પ્રિફર્ડ હોય કે તને પેઇન છે તો તું ફિમેલ ફિઝિયો પાસે જા તો વધારે સારું. હા, ઇનિશિયલી છે ને સર એવા અમને પોઈન્ટ્સ અમને જોવા મળતા કે જે મેલ પેશન્ટ હોય ફોર એક્ઝામ્પલ અને પેરાલિસિસ થયું હોય, રાઈટ, તો એ લોકો એમ કહેતા કે મેલ ફિઝિયોને મોકલો, કે ફિમેલ તો કેવી રીતના કરાવી શકે, ફિમેલ કેવી રીતના તમારો પગ ઊંચો કરાવી શકે. સો આવા બધા ફેસ આપણને જોવા મળે. બટ એની માટે કેવું હોય, તમારે ડેડિકેશનથી તમારું નામ બનાવવું પડે. યુ હેવ ટુ પ્રૂવ, બરાબર. હવે મેં એકવાર તમને સારા કર્યા હોય તો તમને ખબર જ છે હું કેવી છું, રાઈટ. તો તમે 5 લોકોને મને રેફરન્સ આપવાના જ છો. બટ દેન ઇફ આઈ પ્રૂવ માય સેલ્ફ કે હું તો તમને પેરાલિસિસ છે ને તમારો પગ ઉચકી જ નથી શકતી, તો ડેફિનેટલી ઇટ્સ ગોઈંગ ટુ ડિફર. સો આ એક પ્રોબ્લેમ આવે કે જ્યારે હેવી વેટ પેશન્ટ હોય તો એ લોકો એવું પ્રિફર કરે કે મેલ ફિઝિયો હોય તો વધારે સારું. અને આમાં તમારી જર્ની વિશે જો થોડી વાત કરીએ તો તમને ફિઝિયોથેરાપી ડૉક્ટર બનવાનું પહેલેથી દિલમાં હતું કે મારે ફિઝિયોથેરાપી ડૉક્ટર જ બનવું છે, કાં તો મારે લોકોને હેલ્પ કરવી છે, કાં તો તમારું પેશન કેવી રીતે આવ્યું આ ફિલ્ડને? બીકોઝ ધ વે યુ આર સ્પીકિંગ, ધ એન્થુઝિયાઝમ યુ હેવ, તમારે તમારી ફિલ્ડ પ્રત્યે એક દેખાય છે કે પેશન છે. તો હાઉ યુ હેવ ક્રિએટેડ ધ પેશન, અને એ ઇનબિલ્ટ હતું કે તમે ક્રિએટ કર્યું? સર જો મારી જર્નીની વાત કરું તો ઇટ વોઝ વિથ લોટ ઓફ સ્ટ્રગલ અને બહુ બધા એવા ફેઝિસ હતા. અને મારી છે ને આખી ફેમિલીમાં કોઈ બહુ એડ્યુકેટેડ નથી, એટલે મને છે ને બહુ આઈડિયા એકચ્યુઅલી હતો નહીં કે મારે શું કરવું, ક્યાં જવું, કેવી રીતના કરવું. અને હું મારા 11th-12thમાં સાથે સાથે વર્ક પણ કરતી હતી, જોબ પણ કરતી હતી, અને આઈ વોઝ પ્રિપેરિંગ ફોર ઓલ ઇન્ડિયા એક્ઝામ્સ. અને બીકોઝ આઈ હેડ નો ક્લુ કે મારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે. તો કહે ને કે લોકો જેમ દોડતા હતા એમ આપણે પણ પાછળ દોડતા હતા, બીકોઝ એક્ઝેક્ટલી મારી પાસે કોઈ વિઝન નહોતું કે મારે ક્યાં જવાનું છે. અને ત્યારે એક એવી વસ્તુ હતી કે બસ કમાવાનું છે, એ એક હતું આપણા માઇન્ડમાં. પછી ઇન માય 12th સ્ટેન્ડર્ડ આઈ મેટ માય હસબન્ડ એન્ડ લાઈક ત્યારે હી વોઝ માય ફ્રેન્ડ. સો આફ્ટર ધેટ હી વોઝ ઇનટુ MBBS એટ ધેટ ટાઈમ, 3rd and final year. સો હી ગાઈડેડ મી કે શું કરવાનું છે, યુ હેવ ટુ પ્રિપેર ફોર બોર્ડ્સ ફર્સ્ટ, કે યુ નો એક એડ્યુકેટેડ પર્સન તમને આગળ ગાઈડ કરી શકે. એન્ડ આફ્ટર ધેટ એકચ્યુઅલી મારા 12thમાં બહુ જ ઓછા પર્સન્ટેજ આવ્યા હતા. અને હું તમને ફ્રેન્કલી કહું, એ ટાઈમ પર હું અને મારા મમ્મી સુરતમાં જેટલી કોલેજીસ હતી ને ત્યાં બધા જ ફોર્મ ભરી આવ્યા હતા, વેધર ઇટ વોઝ હોમિયોપેથિક, વેધર ઇટ વોઝ આયુર્વેદિક, ઓર વેધર ઇટ વોઝ ફિઝિયોથેરાપિસ્ટ. એન્ડ ફ્રેન્કલી માય મોમ ઇઝ લાઈક કે કંઈ બી થાય તારે ડોક્ટર જ બનવાનું છે. એને તો ખબર પણ નહોતી કે વોટ MBBS ઇઝ, વોટ ફિઝિયોથેરાપિસ્ટ ઇઝ. અને ધીસ ઇઝ બિફોર 16 years, 9 years, 10 years of my practice and 5 years of my.
તો અરાઉન્ડ 2010 ને 11 ની વાત કરી રહ્યા છે. સો ઇટ વોઝ બિફોર 15 years બીકોઝ અમને બી નોલેજ નહીં એ ટાઈમે તો કોઈને નોલેજ નહોતું. અને ત્યારે તો સર આવા કોઈ કોર્સિસ કે ઇન્સ્ટાગ્રામ કે તમને ખબર પડે તમે ગૂગલમાં સર્ચ કરો કે તમારે કંઈ જ નહોતું. તો કોઈ એક્ઝેક્ટ ગાઈડન્સ જ નહોતું. એન્ડ દેન વેન આઈ એન્ટર્ડ ઇનટુ માય કોલેજ, સો બધા પ્રોફેસર પૂછે છે તમે કેમ ફિઝિયોથેરાપી લીધું છે, આખી ક્લાસને પૂછે છે. સો એવરીવન મારે MBBS માં હલેવું હતું અને આવું થયું, મને નહીં મળ્યું. સો હું તમને કહું હાફ ઓફ ધ ક્લાસ વોઝ લાઈક વી ડોન્ટ નો why we are બસ અમે ડિગ્રી અમે ખાલી ડોક્ટર ના થયા એટલે આ ડોક્ટર થયું છે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ વોઝ જસ્ટ સ્ટેન્ડિંગ બીકોઝ મને તો ખબર જ નહોતી કે વાય આઈ એમ હિયર એમ. પછી જેમ જેમ ભણ્યા, જેમ જેમ લોકોને ટ્રીટ કર્યા, થર્ડ ફાઇનલ યરમાં અમને બહુ સારો એક્સપિરિયન્સ મળતો અમારી કોલેજમાં, સાથે સાથે હોમ વિઝિટ્સ કરી અને ત્યારે ખબર પડી કે વોટ અ ફિઝિયોથેરાપિસ્ટ કેન મેક ડિફરન્સ ઇન લાઈફ, રાઈટ. તો એનાથી મને બહુ જ અંદરથી પેશન થયું કે નહીં, હું આટલું નોલેજથી આટલું સારું કરી શકું છું, લોકોને આટલું સારું કરી શકું છું. અને ત્યારથી આ પેશન મારામાં આવ્યો, જ્યારથી મને ફિઝિયોથેરાપી વિશે ડિટેલ નોલેજ મળ્યું અને એનાથી શું ડિફરન્સ થાય છે એનું મને નોલેજ મળ્યું. વાવ. અને આઈ થિંક મેં એ બી જોયું છે, તમારી પ્રોફાઇલ એ બી છે કે તમે એઝ અ ન્યુટ્રિશનિસ્ટ છો અને ઓલ્સો બીજી ઘણી બધી એડિશનલ સ્કિલ તમે એક્વાયર કરી છે. તમે ફિઝિયોથેરાપીની જોડે લાઈક વેલનેસ કોચ બી છો. તો કેન યુ ટેલ મી લિટલ બિટ મોર અબાઉટ ઇટ કે તમે આ ડિગ્રીની જોડે આ સ્કિલ કેવી રીતે ડેવલપ કરી અને એ ડેવલપ કરવાના રીઝન શું છે? સર આ બધું ત્યારે થયું ને જ્યારે પોતાનું ક્લિનિક સ્ટાર્ટ કર્યું અને ક્લિનિક ખાલી પડ્યું હતું. ઓકે. અને ત્યારે બસ એમ થયું હતું કે આ ક્લિનિકને હું ભરું કઈ રીતે, રાઈટ. તો ત્યારે જોયું કે બીજા ફિઝિયોથેરાપિસ્ટ કઈ રીતના વર્ક કરે છે, શું છે. તો મોસ્ટલી છે ને ત્યારે ફિઝિયોથેરાપી ક્લિનિકનો ટાઈમ કેવો હતો, 9 to 1 અને 4 to 8, રાઈટ. 1 to 4 વોઝ ધ ગેપ ટાઈમ. તો વોટ આઈ ડીડ કે આઈ સ્ટાર્ટેડ 1 to 4. ઓકે. બીકોઝ મેં એવું સોચ્યું કે ફિમેલ્સ એ ટાઈમ પર વધારે ફ્રી હોય, રાઈટ. તો એ પછીથી એમ ટાઈમ પર અમારું ક્રાઉડ વધતું ગયું. હવે આફ્ટર ધેટ ફૂલ ડે અમે ક્લિનિક કર્યું, સ્ટીલ આઈ વોઝ લાઈક શું નવું કરું કે શું યુનિક હું કરું. એના પછી મેં મારો એરોબિક્સ અને ફિટનેસનો આખો કોર્સ કર્યો. ઓકે, એ ડન થયું. પછી લોકોએ કીધું કે તમે હવે અહીંયા અમને એરોબિક્સ ને એવું તો કરાવો છો, તો તમે થોડુંક ડાયટ ને એવું પણ તમે અમને અહીંયાથી જ આપો ને, રાઈટ. પછી મેં મારો ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટનો કોર્સ કર્યો. સો આફ્ટર ધેટ પીપલ આર લાઈક હવે તમે અમને પ્રોપર આખું કોચિંગ આપો કે અમે મારી હેલ્થ માટે શું કરીએ. દેન આઈ ફિનિશ્ડ માય હેલ્થ કોચિંગ. ઓકે. એન્ડ દેન ઇટ બીકેમ કે સહયોગ આખું વન એન્ડ ઓલ સ્ટોપ સોલ્યુશન બની ગયું કે તમને ડાયટ પણ અહીંયાથી મળી જાય, તમે વર્કઆઉટ પણ અહીંયા કરી શકો, તમને ફિઝિયોથેરાપી પણ અહીંયા જ મળી જાય. સો દેટ ઇઝ હાઉ પેલું કહે ને કે આપણે પેશન્ટ લાવવા માટે, ક્લિનિક ભરવા માટે અને આપણે એક્વાયર કરતા ઓલું ખાલી ક્લિનિક જોઈને આપણને એમ થતું હોય ને કે આને હું કેવી રીતના ફૂલ કરું. અને ત્યારે તો કેટલું પ્રેશર હતું કે આપણે ભાડું બી કાઢવાનું છે, ઘર બી ચલાવવાનું છે, યુ નો બહુ બધી લોન્સ પણ ક્લિયર કરવાની છે. તો યુ ફીલ લાઈક કે આપણે હજી વધારેમાં વધારે શું કરીએ. બટ ધ થિંગ ઇઝ કે એડ્યુકેશન આપણું સ્ટોપ ના થવું જોઈએ. યુ શુડ નેવર સ્ટોપ લર્નિંગ. અત્યારે પણ અગર તમે જુઓ ને તો હું હવે મારું ડાયાબિટીસ, થાઇરોઇડ અને PCOD માં હું આગળ સ્ટડી કરી રહી છું. બીકોઝ વી આર સીઈંગ કે હવે આ લોકોને વધારે આ બધા પ્રોબ્લેમ્સ થાય છે. સો સિન્સ માય 9 years મેં ક્યારે પણ લર્નિંગ નથી સ્ટોપ કર્યું. અને દેટ ઇઝ વોટ મેક્સ યુ સક્સેસફુલ. બીકોઝ તમે જેટલું ભણો છો એટલું જ તમને નવા કોર્સિસ, નવી વસ્તુઓ તમે તમારા ક્લિનિકમાં તમે ઇન્ક્લુડ કરી શકો છો અને એનાથી જ તમને વધારે ક્લાયન્ટ, કસ્ટમર કે પેશન્ટ્સ મળે છે. રાઈટ. આઈ થિંક આ બહુ જેન્યુઇન વસ્તુ છે કે ઘણા બધા લોકો અમુક લેવલ પછી સ્કિલ ડેવલપમેન્ટ જ ભૂલી જાય છે. આઈ થિંક એ કોઈ બી ફિલ્ડ હોય તો આવનારા 5 થી 10 વર્ષમાં વોટ વી આર લુકિંગ એટ કે સ્કિલ તમારા માટે ડેફિનેટલી જરૂર હશે અને પોલિશિંગ કરતા જ રહેવું પડશે. બીકોઝ હવે સ્કિલ છે ને બહુ ક્વિકલી મૂવ થાય છે, તો તમારે તમારી જાતને અપગ્રેડ કરતા રહેવું પડશે. તો આઈ થિંક ફિઝિયોથેરાપીમાં જેટલા બી સ્ટુડન્ટ ફ્યુચર જોઈ રહ્યા છે ને, તો મેમે જેમ કીધું એ પ્રમાણે યુ નીડ ટુ ફોલો સર્ટેન થિંગ્સ, યુ હેવ ટુ અપગ્રેડ યોર સેલ્ફ. એન્ડ મેઇન યોર ગોલ શુડ બી ક્લિયર. આજના સ્ટુડન્ટ્સ MPT કરી રહ્યા છે, બટ વેન દે કમ ફોર ઇન્ટરવ્યુ અને હું એમને એવું પૂછું છું કે તમારે MPT કેમ કરવું છે, સો દે આર બ્લેન્ક કે મને કેમ કરવું છે. જ્યારે હું એ લોકોને પૂછું કે તમારે અબ્રોડ કેમ જવું છે, સો દે ટેલ મી કે અમે પ્રિપેર કરીએ છીએ. વેન આઈ આસ્ક કેમ તમારે અબ્રોડ જવું છે, આગળ જઈને તમારો શું પ્લાન છે, આર યુ ફિનાન્શિયલી સ્ટેબલ કે તમે ત્યાં જઈને આટલો એક્સપેન્સ તમે કરી શકો. સો અગેન દે આર નોટ ક્લિયર. સો ટુ ઓલ ધ ફિઝિયોથેરાપિસ્ટ માય એડવાઇસ ઇઝ કે વેન યુ આર ઇન યોર ઇન્ટર્નશિપ ઓર ઇન યોર ફાઇનલ યર, યોર ગોલ ઓફ પરસ્યુઇંગ ફિઝિયોથેરાપી અહેડ શુડ બી ક્લિયર કે તમારે MPT કરવું છે કે અબ્રોડ કરવું છે કે પોતાનું ક્લિનિક કરવું છે. તો વોટ ઇઝ યોર ફ્યુચર ગોલ બિહાઇન્ડ ધેટ? રાઈટ. આઈ થિંક આ એક જેન્યુઇન એડવાઇસ છે જે બી સ્ટુડન્ટ્સો એબ્રોડ એજ્યુકેશન માટે પ્લાનિંગ કરી રહ્યા છે કાં તો ઇન્ડિયામાં MPT કરી રહ્યા છે. બીકોઝ યુ હેવ ટુ બી વેરી ક્લિયર કે તમારો ફ્યુચર ગોલ શું છે, તમારો પાથ શું છે અને તમારે કેવી રીતે આગળ વધવું છે. નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન એક જ આવે છે કે જ્યારે એક ઘણા બધા સ્ટુડન્ટ્સ લઈ લો કાં તો એક એવી કોમ્યુનિટી લઈ લો કે જે જીમ પ્રિફર કરતા હોય છે, અને અમુક લોકો હવે હું જોઈ રહ્યો છું ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે કે જે વોન્ટ ટુ ડુ જીમ અંડર ધ ફિઝિયોથેરાપી.
તો વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ ઇન બિટવીન? બીકોઝ ઘણા લોકો જીમમાં જાય છે અને જીમની અંદર they are not trained under the well qualified people, right? તો એ ડિફરન્સ શું છે? બીકોઝ અમે અત્યારે કરન્ટલી આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે સ્પેસિફિકલી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હોય અને એની અંદર જ તમે ટ્રેન થાવ કાં તો એની અંદર જ જીમ કરો, એનું રીઝન શું છે? ઓકે, સો અત્યારે સર સહયોગની પણ સક્સેસનું આ એક મેઇન રીઝન છે કે બહુ બધા ફિટનેસ સેન્ટર હતા, પણ આપણે ત્યાં એક યુનિક વસ્તુ શું હતી કે તમે ફિઝિયોથેરાપિસ્ટની અંડરમાં જ એરોબિક્સ કરો, તમે ફિઝિયોથેરાપિસ્ટની જ અંડરમાં યોગા કરો, કે તમે ફિઝિયોથેરાપિસ્ટની અંડરમાં કોઈ પણ ફિટનેસ એક્ટિવિટી કરો. આ જ રીતના થોડાક વર્ષો પહેલા જીમ એક એવી વસ્તુ હતી, જીમ ઇઝ વન ઓફ ધ બેસ્ટ વર્કઆઉટ, પણ ઘણી બધી ઇન્જરીઝ એવી હતી કે ઘણા બધા જીમમાં ક્યારેક કેવું હોય કે ટ્રેન્ડ ના હોય, લિગામેન્ટ ઇન્જરી થાય, બેક ઇન્જરીઝ થાય, અને તો એના લીધે કેવું થતું કે પીપલ હવે વિશ કે ડોક્ટર્સ હોય કે ફિઝિયોથેરાપિસ્ટ હોય એની અંડરમાં જ મારી ટ્રેનિંગ થાય, તો ફિઝિયોને ખબર હોય કે તમને કઈ મુવમેન્ટ કરાવી છે, કેટલી કરાવી છે, તો એ પ્રમાણે જ્યારે એ લોકો ટ્રેનિંગ લે તો એમનું જે ગોલ હોય એ સારી રીતના પૂરું થઈ શકે છે. રાઈટ. આઈ થિંક તો એનું ફ્યુચર શું છે? લાઈક ઇફ યુ વોન્ટ ટુ ટેલ ટુ future current students and also future students who would like to do a physiotherapy, તો એ લોકોને આ ડિગ્રી વિશે ફ્યુચર તમે એકવાર સમજાવો કે આનું ફ્યુચર શું છે? ઓકે, ફિઝિયોથેરાપી પછી અત્યારે ફિટનેસ ઇઝ સચ અ બૂમિંગ ફિલ્ડ, રાઈટ? અને આગળના દિવસોમાં તમે જોઈ જ રહ્યા છો કે લોકોને પીરિયડ્સની તકલીફ, ઇનફર્ટિલિટી, પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ, ઓબેસિટી, બચ્ચાઓમાં ઓબેસિટી, ઘરે ડાયાબિટીસ, થાઇરોઇડ, આ બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? જસ્ટ વેટ લોસ, ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ. આ એક જ સોલ્યુશન છે. તો અલ્ટિમેટલી તમે વિચારી લો કે તમારી પાસે કેટલો મોટો ક્રાઉડ રેડી છે આવીને ટ્રીટ થવા માટે. સો ફિટનેસ ઇઝ અ વેરી બૂમિંગ ફિલ્ડ, અને આમાં પૈસો પણ આગળ જતા એટલો છે, કેમ કે આજે લોકોને ખબર છે કે હું ગમે એટલા પ્રોડક્ટ લઈશ, મારે આગળ જતા પ્રોપર ડાયટ જ ફોલો કરવું પડશે અને મારે વર્કઆઉટ તો કરવું જ પડશે. અને જેમ લોકોને લાઇફસ્ટાઇલ ખરાબ થઈ રહી છે, અને બધા ડોક્ટર્સ એક જ વસ્તુ લખે છે, ડાયટ એન્ડ એક્સરસાઇઝ. તમને પીસીઓડી છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, ડાયટ એન્ડ એક્સરસાઇઝ, રાઈટ? અલ્ટિમેટલી એક મેડિસિન પછી પણ દે રાઇટ ડાયટ એન્ડ એક્સરસાઇઝ એન્ડ લાઇફસ્ટાઇલ ચેન્જીસ. સો ફિટનેસ ઇઝ અ વેરી બૂમિંગ ફિલ્ડ, જેમાં તમે નામ પણ બનાવી શકશો અને પૈસા પણ બનાવી શકશો. Wow, I think the future is here for you all the students કે તમે નીટ ક્રેક નહીં કરી શકે ને તો બી ટેન્શન કરવાની જરૂર નથી. ફિઝિયોથેરાપી ઇઝ વેઇટિંગ ફોર યુ. Future is all about physiotherapy doctor, where you can pursue your life and it will be very successful life you will have it. તો content creation ની વાત કરીએ કે you are also creating the content as well. તો જે કિક કે ને એ કિક શેમાં આવે કે એઝ અ ક્લિનિક ઉપર જવાથી ક્લિક આવે કે કોન્ટેન્ટ ક્રિએટ કરવાથી તમને એક કિક આવે? બે વસ્તુઓ છે સર. મને છે ને પહેલાથી કેમેરો બહુ ગમે છે, મને બોલવું પણ બહુ ગમે છે, અને ધ મેઇન થિંગ ઇઝ કે જે સોસાયટીએ મને આપ્યું છે, એક આ ડિગ્રી જે મને મળી છે, તો વોટ આઈ ફીલ એઝ અ હ્યુમન કે મારી પાસે જે નોલેજ છે એ મારે સોસાયટી સુધી મારે પહોંચાડવું જોઈએ. જે મને રાઈટ વસ્તુ મને ખબર છે કે તમારે વેઇટ લોસ માટે શું કરવું, શું નહીં કરવું, તો આઈ ફીલ કે એ વસ્તુ મારે લોકો સુધી સાચી રીતના આપવી છે. એન્ડ સોશિયલ મીડિયા ઇઝ ધ બેસ્ટ વે કે હું જેનાથી લોકો સુધી પહોંચી શકું છું. રાઈટ. આઈ થિંક યુ આર ગિવિંગ ધ ઇક્વલ પ્રાયોરિટી ટુ બોથ ઓફ ઇટ. ઓકે, આઈ એમ ટ્રાઇંગ. રાઈટ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સો છે ને, અત્યારે યંગ એજની વાત કરીએ ને તો 6 થી 7 કલાક કે 8 કલાક વિડીયો ગેમ રમતા હોય, ગેમ્સ રમતા હોય, તો એ લોકોના પોસ્ચરમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. વોટ વી હેવ સીન કે એમના લાઈક નેકની વાત કરીએ તો એ લોકો આમ નીચે નમી ગયેલા હોય છે. દેર ઇઝ લોટ્સ ઓફ ઇશ્યુઝ. તો એના વિશે તમે સ્ટુડન્ટ્સને શું એડવાઇસ કરશો? બીકોઝ ગેમિંગ એક એવો મોટો પ્રોબ્લેમ છે કે જેનાથી સ્ટુડન્ટના પોસ્ચરમાં ઘણા બધા ચેન્જીસ આવે છે ને એ લોકોને અત્યારે નથી ખબર પડતી, પણ લોંગ ટર્મમાં એ લોકોને શું પ્રોબ્લેમ આવી શકે? અને સર ગેમિંગ કરતાં બી અત્યારે લાઈક પહેલે કેવું હતું કે મારી પાસે 25-30+ લોકો હતા કે જે લોકોને નેક પેન, બેક પેનની પ્રોબ્લેમ હતી, અને ફોર નાવ અમારી પાસે જે 10th, 11th, 12thના સ્ટુડન્ટ્સ છે, અને અત્યારે તો જે લોકો નીટ માટે પ્રિપેર કરી રહ્યા છે, લાસ્ટ વીક જ મેં 2-3 સ્ટુડન્ટ્સ એવા હતા જેની ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહી છે કે આખો દિવસ પ્રિપેરેશન કરે છે, સો દે સિટ લાઈક ધીસ and they read like this, right? તો એ લોકો માટે એક સિમ્પલ એડવાઇસ છે કે આપણે રીડિંગ તો સ્ટોપ નથી જ કરવાના. યુ હેવ ટુ રીડ કન્ટિન્યુઅસલી. તમારી ઊંઘ પણ ત્યારે પૂરી નથી થતી, તો દેટ કેન ઓલ્સો કોઝ યુ પેઇન. સો વોટ યુ હેવ ટુ ડુ ઇઝ જસ્ટ મેક યોર પોસ્ચર સ્ટ્રેટ.
રાઈટ, સ્ટ્રેટ બેસવાની કોશિશ કરો વિથ પિલોઝ, એન્ડ જે ટેબલ તમે યુઝ કરો છો, વી ડુ ઇટ લાઈક ધીસ. તો ટ્રાય કે તમારું ટેબલ સ્ટ્રેટ હોય કે જે તમારી બેકને અને સ્પાઇનને તમારી સ્ટ્રેટ રાખી શકે છે. એન્ડ એટલીસ્ટ એવરી 2 hours કે જ્યારે બી તમે વોટર બ્રેક લો છો તો સ્ટ્રેચ યોર સેલ્ફ ઇન ઓલ ધ વેઝ. આઈ નો એ તમારી માટે 2 મિનિટ પણ બહુ ક્રુશિયલ હોય, પણ તમે જે વોટર બ્રેક લો ત્યારે મોસ્ટલી આપણે ઇન્સ્ટા કે ફોન કે આપણે વોટ્સઅપ જોતા જ હોઈએ છે. તો અલોંગ વિથ દેટ ટ્રાય ટુ સ્ટ્રેચ યોર બોડી ઇન ઓલ ધ વેઝ. એ તમને એટલું બધું રિલેક્સ કરશે. અથવા તો એક ફ્લેશ ઓફ વોટર ઓન યોર ફેસ, that can also relax you, but movement બોડીને આપવી જરૂરી છે. અને પ્લસ આટલું બેઠા બેઠા લોકોનું વેઇટ પણ બહુ જ વધી રહ્યું છે, બીકોઝ બચ્ચાઓ ભણતા હોય એટલે મમ્મી ઘડીકમાં કોફી આપે, ઘડીકમાં થિક શેક આપે, ઘડીકમાં વેફર્સ આપે. સો આ પણ એક બહુ મોટો ઇશ્યુ થવાનો છે કે આફ્ટર ધીસ એક્ઝામ્સ there are so many students. હમણાં મારી પાસે જે પેરેન્ટ્સ આવતા હોય કહેતા હોય કે મારી છોકરીની એક્ઝામ પતે ને એટલે મારે તમારી પાસે લાવવાનું છે, બીકોઝ દે આર ગેઇનિંગ અ લોટ ઓફ વેઇટ. સો એ પણ એક એડવાઇસ છે કે તમે ખાઓ એનો વાંધો નથી, બટ ટ્રાય ટુ ઈટ હેલ્ધી ઇન ધોઝ બ્રેક્સ. કે જેમ કે તમે જે તળેલી વેફર્સ ને એવું ખાઓ છો એના બદલે તમે હેલ્ધી વસ્તુઓ ખાઓ, જેમ કે ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે. દેટ કેન હેલ્પ યુ ફુલફિલ ફોર લોંગર ટાઈમ, કે જે તમને ફુલફિલ પણ રાખશે, તમારું વેટ પણ નહીં ગેઇન થાય, ફોકસ બી રહેશે અને એનર્જેટિક પણ તમને ફીલ કરાવશે. તો એક ક્વેશ્ચન એ બી છે કે જંક ફૂડ ખાવાથી અને જે ઓઇલી ફૂડ ખાવાથી તમારી યાદશક્તિ ઉપર કોઈ ઇમ્પેક્ટ પડે કે ના પડે? જો સર, એવું આજ સુધી એવું કોઈ રિલેશન આપણને નથી જોવા મળ્યું. બટ વોટ હેપન્સ ઇઝ કે જ્યારે તમે જંક ફૂડ અને ઓઇલી ફૂડ ખાઓ છો તે છે ને તમને ક્યાંક ને ક્યાંક એસિડિટી છે કે કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ્સ છે કે એના લીધે તમને હેડેક થાય, તમે ફોકસ ના કરી શકો. તો દેર ઇઝ એન ઇનડિરેક્ટ રિલેશનશિપ. ઓકે, કોન્સન્ટ્રેશનનો અભાવ થઈ શકે. હા, કેમ થઈ શકે? હવે તમે જંક ફૂડ ખાધું, તમે એકદમ પેટ ભરીને ખાઈ લીધું. હવે જે બી જંક ને ઓઇલી ફૂડ હોય ને સર, એ ડિરેક્ટલી તમારા બોડીમાં સ્પાઇક કરે, એનર્જીનું સ્પાઇક કરે. એટલે થોડીક વાર માટે તમને એકદમ યુ વિલ ફૂલ, હા, પછી શું થશે, સડનલી યુ વિલ ફીલ ડાઉન, બીકોઝ તરત એ જે એનર્જી લેવલ છે, જે શુગર સ્પાઇક છે, ઉતરી જશે. તમને લો પણ ફીલ થશે, તમને ભણવાનું પણ મન નહીં થાય, તમને બગાસા પણ આવશે. હવે આ બધું થાય એટલે ડેફિનેટલી તમારું ફોકસ તો ચેન્જ થવાનું જ છે. પણ આની સામે જો અગર તમે ફ્રૂટ્સ ખાધું હોય, તમે ડ્રાય ફ્રૂટ ખાધું હોય, કે તમે હેલ્ધી બનાના શેક કે એવી રીતના તમે પીધું હોય, તો એ તમને લોંગર ટાઈમ સુધી તમારા પેટને બી સારું રાખે, એનર્જેટિક પણ તમને ફીલ કરાવે, ફ્રેશ પણ ફીલ કરાવે, કે જેથી તમે એટલીસ્ટ 2 to 3 hours સુધી સારું સ્ટ્રેચ કરી શકો સ્ટડીઝમાં. ડેફિનેટલી તમારા પ્રમાણે જે બી વિદ્યાર્થીઓ 10th 12th ની એક્ઝામ આપતા હોય એ લોકો માટે ટોપ 3 ફૂડ્સ કયા છે કે જે લોકોએ પોતાના ઇન્ટેકમાં ડેઈલી રહેવા જોઈએ? ઓકે, સૌથી પહેલા તો ડ્રાય ફ્રૂટ્સ છે, જે લોકોએ પોતાની સાથે જ રાખવું જોઈએ. તમને જ્યારે પણ ભૂખ લાગે છે તો યુ કેન ટેક અ હેન્ડફુલ ઓફ નટ્સ છે કે એ રીતના તમે લઈ શકો. સાથે પીનટ્સ છે, આ બધું પણ તમે સાથે રાખી શકો. મખાના વિચ ઇઝ અ હાઈ ફાઇબ્રસ, કેમ કે બચ્ચા લોકોને કેવું થોડુંક ચટાકા પટાકા, થોડુંક ટેસ્ટી એ ટાઈપનું જોઈએ. તો મખાના છે, મમરા છે, દેટ ઇઝ ઓલ્સો અ હેલ્ધી થિંગ યુ કેન ટેક. એની સાથે ફ્રૂટ્સ, બરાબર, ફ્રૂટ્સ બચ્ચાઓને બહુ ભાવે નહીં, બટ વેન યુ ટેક ઇટ તમને લાઇટર ફીલ થશે એન્ડ દેટ વિલ હેલ્પ યુ અ લોટ ટુ સ્ટડી. અને બેઝિકલી બધા શું કરે છે ને કે બહુ બધું રાઈસ એક સાથે ખાઈ લે છે, કે બહુ બધું રોટી એક સાથે ખાઈ લે છે, કે પછી મારે 4-5 કલાક ખાવું જ નહીં પડે, આવું વિચારીને દે ઈટ મોર. બટ વેન દે ઈટ મોર ઇટ કીપ્સ યુ ઓવરફુલ, અને જેના લીધે એમને શુગર ડાઉન થઈ જાય છે અને પછી વધારે ઊંઘ આવી, આળસ આવી, આવું થાય. તો એના કરતાં બેઝિકલી તમારા મીલને તમે ડિવાઈડ કરો, કે તમે અગર બપોરે રોટી ને સબ્જી ખાઓ છો તો સાથે બહુ બધી દાલ ખાઓ, વિચ કેન ગીવ યુ પ્રોટીન. તો તમે રાઈસને ડિનરમાં લઈ લો. સો ડિવાઈડ યોર મીલ્સ ઇન સચ અ વે. વાવ, આઈ થિંક ધેટ્સ અ ગ્રેટ અમેઝિંગ એડવાઇસ ફોર ઓલ ધ સ્ટુડન્ટ, કે જે બી સ્ટુડન્ટો 10th ની 11th 12th ની એક્ઝામ આપે છે, અને સ્પેસિફિકલી પેરેન્ટ્સ માટે કે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બિકોઝ સ્ટુડન્ટ્સને તો ખબર જ નથી શું ખાવું ને શું ના ખાવું. તો આઈ થિંક પેરેન્ટ્સ, આ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમારે આ 3 ટોપ ટિપ્સ જે મેમે આપી એ એમના ડાયટમાં ઇન્ક્લુડ કરવાથી તમે ઓબેસિટીથી બી દૂર રહી શકશો, અને જે આળસનો પ્રોબ્લેમ આવે છે, કોન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ આવે છે, એ બી એવોઇડ કરી શકશો. હવે લેટ્સ ટોક અબાઉટ કે પ્રોગ્રામિંગ કરતા સ્ટુડન્ટો છે, કે જે કોમ્પ્યુટર સાયન્સના સ્ટુડન્ટો છે, કે જે સ્ટુડન્ટ કાં તો એક એવા પ્રોફેશન્સ લોકો છે કે જે લોકોને આખો દિવસ ટેબલ ઉપર જ બેસીને કામ કરવાનું હોય છે, લાઈક વી આર ઓલ્સો સિટિંગ ઓન ટેબલ ફોર લોંગ અવર્સ, લાઈક 5-6 hours ઓર મે બી 8 hours. તો એ લોકોએ પોતાના ડાયટમાં શું ચેન્જ કરવો જોઈએ? કારણ કે જનરલી એ યંગ એજમાં વધારે થાય છે, બીકોઝ દે વોન્ટ ટુ એચીવ સમથિંગ, દે વોન્ટ ટુ અર્ન મોર મની, તો એ કન્ટિન્યુઅસલી કોમ્પ્યુટર ઉપર જ કામ કરતા હોય, તો એ લોકોને તમે શું એડવાઇસ આપશો? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આજકાલના જે યંગસ્ટર્સ છે, અમે લોકો બહુ બધી આઈટી કંપનીઝમાં સર સેશન્સ લેવા માટે જઈએ છીએ, અને ત્યાંથી મેં ઘણા બધા એવા રિવ્યૂઝ લીધા છે કે આજકાલના જે યંગસ્ટર્સ હોય ને એ શું કરે કે સવારે બહુ જ ઉતાવળમાં હોય, એક તો લેટ જાગે, ઉતાવળમાં હોય એટલે બ્રેકફાસ્ટ સ્કીપ કરી દે. તો માય ફર્સ્ટ એડવાઇસ ઇઝ નેવર સ્કીપ બ્રેકફાસ્ટ. વાય? બીકોઝ તમારી બોડીને સૌથી વધારે એનર્જીની જરૂર ક્યારે હોય? સવારે જ હોય.
હોય, તમે મેક્સિમમ વર્ક ક્યારે કરો, તમે સવારે જ કરો, તો એટલીસ્ટ ભલે તમારે હાફ એન અવર જલ્દી ઉઠવું પડે, બટ યુ શુડ નેવર એવર સ્કીપ યોર બ્રેકફાસ્ટ, એન્ડ યોર બ્રેકફાસ્ટ શુડ બી હેવી, વિચ શુડ ઇન્ક્લુડ કાર્બ્સ, વિચ શુડ ઇન્ક્લુડ પ્રોટીન, એન્ડ વિચ શુડ ઇન્ક્લુડ ગુડ ફેટ ઓલ્સો, રાઈટ? એના પછી લોકો શું કરે, આખો ગેપ મૂકી દે અને સીધું લંચ કરે. સો યુ શુડ નોટ ડુ દેટ. Between your breakfast and between your lunch time, you should eat something, whether it's a fruit or whether it's a dry fruit. અગર તમને એ પણ ટાઈમ નથી મળતો તો ટેક લોટ ઓફ વોટર, બીકોઝ આપણે તો એ પણ ભૂલી જઈએ છીએ, અને આજકાલ ટેકનોલોજી તમને યાદ અપાવે કે તમારે પાણી પીવાનું છે, એન્ડ આઈ ફીલ વોટ ઇઝ ધીસ? ઓકે, સો એટલીસ્ટ લેમન વોટર છે, અત્યારે સમર સિઝન છે તો યુ કેન ટેક અ લોટ ઓફ લેમન વોટર અલોંગ વિથ યુ, કે જે તમે લંચ ટાઈમ સુધી કન્ઝ્યુમ કરો. લંચમાં તમારું વધારે પ્રોટીન સાથે હોવું જોઈએ, બીકોઝ વોટ વી ડુ કે આપણે શાક રોટલી દાળ ભાત ફૂલ ખાઈ લઈએ છીએ. સો રેધર સ્કીપ ધ રાઈસ, ટેક સબ્જી, રોટી એન્ડ દાળ, રાઈટ? અગેન સાંજ પડે ને એટલે બધી કંપનીઝમાં ચલો ને કંઈક મંગાવો, સો વોટ દે ડુ, દે ઓર્ડર દેટ પેકેટ્સ, દે ઓર્ડર દેટ સેન્ડવિચ, વડાપાવ, અને ડેલીનું આવું શેડ્યુલ હોય છે. પણ આ જે વસ્તુઓ છે ને એ થોડીક તમારી બોડીમાં જાય છે, આ તમને અત્યારે નહીં રિયલાઇઝ થાય, પણ એકવાર જે લોંગ ટાઈમ થશે, 30-35, પછી તમને રિયલાઇઝ થશે, અને પછી તમને ડોક્ટર કહેશે હવે તમે બધું બંધ કરી દો. એન્ડ વાય વી આર ફેસિંગ ઓલ ધીસ? અત્યારે નાની એજમાં સ્ટ્રોક, નાની એજમાં બીપી, નાના બચ્ચાઓને બીપી, ડાયાબિટીસ, વાય ઇટ્સ કમિંગ? અને પછી આપણે ફીલ કરીએ કે મેં રોટી બંધ કરી દીધી, મેં રાઈસ બંધ કરી દીધા, લોકો આવું બંધ કરી દે, બટ યુ આર નોટ સ્ટોપિંગ ધ મેઇન થિંગ, કે જે તમે રોજ સાંજે જે તમે નાસ્તા કરો છો એમાં જસ્ટ રીડ ધ કન્ટેન્ટ, કે એમાં કેટલું અમાઉન્ટ ઓફ શુગર ને કેટલું અમાઉન્ટ ઓફ ફેટ હોય છે, કે જે ધીમે તમારી બોડીમાં ડિપોઝિટ થઈ રહ્યું છે, એન્ડ યુ હેવ નો નોલેજ કે તમારી બોડીને આગળ જતા કેટલું હાર્મ કરવાનું છે. એન્ડ વન મોર મિસ્ટેક વી ડુ ઇઝ કે આપણે આખા દિવસનું ખાધું ના હોય સરખું, અને બપોરે તો આજકાલના યંગસ્ટર્સને તો શરમ આવે શાક રોટલી ખાતા, સો વોટ દે ડુ કે દે ટેક મમરા ઇન લંચ. પછી વોટ દે ડુ ઇઝ કે હવે રાતના તો થાય કા, એટલે બહુ ભૂખ લાગી. સો આખા દિવસમાં જે ખાવું જોઈએ બધું આપણે ક્યારે ખાઈએ છીએ? રાતના. જ્યારે કે રાતના આપણે સૌથી લાઇટ ખાવું જોઈએ, બીકોઝ તમારે સૂઈ જવાનું છે, યોર બોડી ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક, રાઈટ? સો જ્યારે આપણે લાઇટ ખાવું જોઈએ ત્યારે આપણે સૌથી વધારે હેવી ખાઈએ છીએ, એન્ડ વી આર ચેન્જિંગ ધ હોલ સિસ્ટમ વિચ નેચર હેઝ ગિવન અસ. રાઈટ, ધેટ્સ ટ્રુ. હવે એક એવો ક્વેશ્ચન બી છે કે જે લોકો નાઇટમાં જોબ કરે છે ને, આઈ થિંક ઇન્ડિયાની અંદર આઈટી સેક્ટરની અંદર, કોલિંગની અંદર, બીપીઓની અંદર એટલા બધા યંગસ્ટર છે કે જે લોકો નાઇટમાં કામ કરે છે, અને એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કોઈને ખબર નથી. આઈ થિંક એઝ અ મની ઓરિએન્ટેડ દે આર મેકિંગ ગુડ મની, ધેટ્સ ફાઇન, બટ એઝ અ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ ડિસએડવાન્ટેજ શું છે, અને એ લોંગ ટર્મમાં શું ઇમ્પેક્ટ પડે છે? બીકોઝ શોર્ટ ટર્મમાં તમને નહીં ખબર પડે, આઈ થિંક, બીકોઝ આઈ ફીલ લાઈક કે તમે જો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કમ્પ્લીટલી રાતોના રાતો જો તમે જોબ કરી તો તમારા ઉપર ઇમ્પેક્ટ પડશે. અને એ શું ફેક્ટ શું છે કે એ ઇમ્પેક્ટ પડે છે તો કયા લેવલની પડે છે, અને એના ડિસએડવાન્ટેજ શું છે? ડેફિનેટલી લોંગ ટાઈમ પર આ વસ્તુ આપણને ઇમ્પેક્ટ તો કરે જ, બીકોઝ નેચરે જ સાયકલ આપણી બનાવી છે કે દિવસમાં આપણે વર્ક કરવાનું છે અને રાતના આપણે 7 થી 8 કલાકની ઊંઘ લેવાની છે. બટ તમારું જે જોબ કરવું, દેટ ઇઝ યોર ચોઇસ, એન્ડ વી કેનોટ ગીવ એની ઓપિનિયન ઓન દેટ. બટ વોટ કેન તમે શું કરી શકો છો કે તમારું જો વર્ક શેડ્યુલ એ ટાઈપનું છે તો તમારે 7 કલાકની પૂરતી ઊંઘ ડે ટાઈમમાં લેવી જોઈએ. ઇફ યુ આર વિલિંગ ટુ વર્ક, કે તમારે રાતના લોંગ વર્ક કરવું છે, તમારી પાસે કોઈ ઓપ્શન નથી, અને દેટ ઇઝ ધ ચોઇસ ઓફ યોર જોબ, સો ટ્રાય ટુ મેક કે તમે રાતના ઇનફ ફૂડ કન્ઝ્યુમ કરો, તમે ડે ટાઈમમાં ઇનફ તમારી સ્લીપ લો, તો યોર શેડ્યુલ શુડ બી ફિક્સ એન્ડ ડિસાઇડેડ. પછી એવું ના થઈ શકે કે હું આખી રાત કામ બી કરું, દિવસમાં હું ફેમિલી ફંક્શન્સ બી અટેન્ડ કરું, દિવસમાં હું ફોન બી યુઝ કરું, સો દેટ કેન હાર્મ યુ મોર, રાઈટ? સો મેક યોર શેડ્યુલ અકોર્ડિંગલી, કે તમારી ઊંઘ પણ પૂરી થાય, અને જે તમારી રાત જાગવાનો ટાઈમ છે ત્યારે તમારા ફૂડ ઇન્ટેક્સ પણ પ્રોપર લેવલમાં તમારી બોડીમાં જતા હોય. રાઈટ. અને હવે અત્યારે એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે મિડલ એજના લોકો જે 35 થી લઈને 45 ની વચ્ચે છે, તો એ લોકો હવે કન્ટિન્યુઅસલી મોબાઈલનો યુઝ વધારે કરતા થઈ ગયા છે, કન્ટિન્યુઅસ રીલ સ્ક્રોલ કરે છે, અને આઈ થિંક એમના પોસ્ચરમાં ઘણા બધા પ્રોબ્લેમ અત્યારે આપણે જોઈ રહ્યા છે, મે બી આંખોની અંદર બી પ્રોબ્લેમ આવે છે. તો એઝ અ ફિઝિયોથેરાપી પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકોએ એવી કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, કાં તો એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જે આ વસ્તુથી એ લોકો લાઈક ઇઝીલી રિકવર કરી શકે, કાં તો એવોઇડ કરી શકે? ઓકે, જો આજકાલ તો સર એક્સરસાઇઝ નું નામ આવે ને એટલે લોકો એમ કે એ નહીં થાય, એ આપણું કામ નહીં, એ નહીં થાય. ડાયટ ની વાત કરે ને તો આ મારાથી નહીં થાય, બીજું તમે કઈ પણ કહો, બટ
હવે આ નીડ છે વાય બીકોઝ પહેલાની વાત કરે કે પહેલા ક્યાં જીમ હતા, પહેલા ક્યાં આવું હતું, પણ પહેલાના લોકો એક્ટિવ પણ હતા, રાઈટ. અગર આપણે વાત કરીએ તો પહેલાના લોકો ખેતી કરતા, દે યુઝ ટુ વર્ક અ લોટ, કે જેથી એ લોકોની લાઈફસ્ટાઈલ ઓટોમેટિકલી એક્ટિવ થઈ જતી. ફોર નાઉ વી આર ઓલ સેડેન્ટરી પીપલ. હા, કામવાળા બી નહોતા એકચ્યુઅલી. સો યુ નો મારી મધર તો મને એક્ઝામ્પલ આપે કે અમે તો અહીંયા બચ્ચા મોટા કરતા ને અહીંયા તમારી માટે યુ નો વી યુઝ ટુ કુક, બટ નાઉ વી હેવ અ લોટ ઓફ ફેસિલિટીઝ. વી હેવ કુક, વી હેવ મેડ, રાઈટ, વી હેવ નેનીઝ કે જે યુ નો. તો હા, જેમ જેમ ટેકનોલોજી ઇમ્પ્રુવ થઈને એમ આપણે મોટા ફોન થી નાના ફોન પર તો આવી ગયા, આપણે મોટા ટીવી થી નાના ટીવી પર આવી ગયા, પણ જ્યારે હેલ્થની વાત આવી ને તો આપણે ચેન્જ જ નહીં થયા. વી આર સ્ટીલ ધેર કે હું શું કામ એક્સરસાઇઝ કરું, હું શું કામ ડાયટ કરું. પહેલેના લોકો ક્યાં ડાયટ કરતા હતા, બટ નાઉ ઇટ્સ ધ નીડ ઓફ એન આર. જેમ કોવિડમાં આપણે અચાનક બધા હેલ્ધી થઈ ગયા હતા, વાય વી બીકેમ હેલ્ધી સડનલી? because we are knew consuming home food. અને આપણને કેવું આપની લાઈફની ત્યારે વેલ્યુ થઈ ગઈ. તો અચાનક કોવિડ પછી અમારા ક્લિનિક ફૂલ થઈ ગયા હતા. વી નીડ ટુ એક્સરસાઇઝ, વી નીડ ટુ ડાયટ. જેમ જેમ કોવિડ નો ડર ગયો, જેમ જેમ હવે તો નોર્મલ થઈ ગયા, હવે એ ડર ગયો, એમ પીપલ સ્ટાર્ટેડ અગેન કન્ઝ્યુમિંગ લોટ ઓફ જંક ફૂડ, લોટ ઓફ અનહેલ્ધી ફૂડ. એન્ડ માય મેઇન એડવાઇસ ઇઝ કે એવું નથી કે તમે જંક નહીં જ ખાઓ, કે તમે કોઈ દિવસ પિઝાને ટચ જ નહીં કરો તો જ તમે હેલ્ધી થઈ શકો. ઇટ્સ નોટ લાઈક દેટ. ઇટ્સ ઓલ અબાઉટ ધ પોર્શન સાઇઝ, રાઈટ. વીકમાં 1 વાર 2 વાર, ઓકે, ધેટ્સ યોર લિમિટ. પિઝા આટલું મોટું તમારી સામે છે તો યુ શુડ બી સેટિસ્ફાઈડ બાય 2 પીસીસ, રાઈટ. ઇફ તમે પાણીપુરી ખાવા જાઓ છો, નો ઇશ્યુ, હું પણ ખાઉં છું, ખાવી જ જોઈએ, બીકોઝ વી આર સુરતીઝ અને આપણા તો યુ નો આપણા બ્લડમાં છે ટુ ઈટ યુ નો જંક. બટ ધેન વેન યુ ગો એન્ડ ઈટ, યુ શુડ બી સેટિસ્ફાઈડ વિથ વન પ્લેટ. ઓકે ઓકે. ઓવર એક્સેસિવ કરવાની એવું નથી કે હેલ્ધી નો મતલબ હું ખાલી સૂપ જ ખાઉં, કે હું ખાલી સલાડ જ ખાઉં, કે હું ખાલી બ્રાઉન રાઈસ જ ખાઉં, બ્રાઉન બ્રેડ જ ખાઉં. દેટ ઇઝ નોટ હેલ્થ. ઇટ્સ ઓલ અબાઉટ ધ બેલેન્સ, ઇટ્સ ઓલ અબાઉટ ધ ન્યુટ્રિશન કે જે તમે આખા દિવસમાં કન્ઝ્યુમ કરી રહ્યા છો. તો આપણે તો સુરતી લલ્લા કહેવાય, એટલે ફૂડીઝ તો પહેલેથી જે વર્લ્ડ વાઇડ સુરત નોઝ ફોર ધ ફૂડ, રાઈટ. અને ડાયાબિટીસના બી પ્રોબ્લેમ ડે બાય ડે વધી રહ્યા છે, અને હવે ઓલરેડી સમર ઇઝ હિયર. યસ. તો આમરસ અને રસની સૌથી મોટી સિઝન છે. તો ડાયાબિટીસના પેશન્ટને મેંગો રસ, એટલે આપણે આમરસ કહીએ, કાં તો રસ લઈ શકાય કે ના લઈ શકાય? સો ગુડ ન્યૂઝ એ છે કે ડાયાબિટીસના પેશન્ટ્સ જે હોય છે એ લોકો મેંગો ડેફિનેટલી એન્જોય કરી શકે છે. મેંગો ઇઝ અ સિઝનલ ફૂડ કે જેમાં શુગર તો હોય જ છે, પણ એની સાથે સાથે ઘણા બધી એવી વસ્તુઓ હોય છે કે જે તમારા બોડી માટે નેસેસરી પણ હોય છે. બટ ધ ઓનલી થિંગ ઇઝ કે તમારે રસ નથી કરવાનો, બીકોઝ જ્યારે આપણે રસ કરીએ તો એમાં બહુ બધું શુગર એડ કરીએ છીએ, વિચ ઇઝ અગેન અનહેલ્ધી ફોર યોર બોડી. તો તમે મેંગો વીકમાં 2 વાર તમે એન્જોય કરી શકો છો, બટ નોટ વિથ યોર લંચ ઓર ડિનર. યુ હેવ ટુ ટેક ઇટ એઝ એન ઓલ્ટરનેટિવ ઓફ યોર ઇવનિંગ સ્નેક. આપણે ગુજરાતમાં સૌથી વધારે ચસ્કો ચાનો હોય છે, અને એકવાર ટેવ પડી ગઈ પછી એ છૂટતી નથી. અને એક ટાઈમ એવો આવે છે કે ઘણા બધા લોકોને ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે, બટ એ ચા જોડે કોમ્પ્રોમાઇઝ કરી જ નથી શકતા, અને દિવસમાં 4 થી 5 વાર ચાયની ચુસ્કી લેવાનો એ આપણે ત્યાં ટ્રેન્ડ છે. ડાયાબિટીસવાળા જે બી પેશન્ટ છે એ લોકોએ ચા પીવી જોઈએ કે ના પીવી જોઈએ, અને ચા પીવી તો કેવી રીતે પી શકે? બીકોઝ સવારે ઉઠીને બી પીવે, સાંજે ઊંઘતા પહેલા બી પીવે. તો what's your advice to those ડેફિનેટલી આ છે ને ખૂબ જ ટ્રેન્ડિંગ ક્વેશ્ચન છે કે જે હરેક ડાયાબિટીસના પેશન્ટ અમને પૂછતા જ હોય છે કે મેડમ બધું થશે પણ ચા નહીં મૂકી શકીએ. પણ એક જ્યારે ડાયાબિટીસનું એક ડાયટ પ્લાન જ્યારે બનતું હોય છે તો તમે ચાને પણ તમારા ડાયટમાં 100% બેલેન્સ કરી શકો છો. હા, મોર્નિંગ 1 ટાઈમ ટી ઇન અ લિમિટેડ ક્વોન્ટિટી વિથ લેસ અમાઉન્ટ ઓફ શુગર, ઓર યુ કેન ટેક ગુડ. ઓકે, રાઈટ. તો એ પ્રમાણે તમે ચા કન્ઝ્યુમ કરી શકો છો દિવસમાં 1 વાર. ના કરો તો તમારા માટે સારું જ છે, પણ ઇફ ઇન કેસ યુ વોન્ટ ટુ કન્ઝ્યુમ યુ કેન ટેક ઇટ વન્સ અ ડે. ઇફ યુ વોન્ટ ટુ ટેક ટ્વાઇસ અ ડે, તો જે 1 ટાઈમની ક્વોન્ટિટી છે એને તમે અગેન ડિવાઈડ કરી દો. લાઈક 1 રકાબી તમે સવારે લો, 1 રકાબી તમે સાંજે લો, વિથ લેસ અમાઉન્ટ ઓફ શુગર યુ કેન ટેક ઇટ. અગેન એની સાથે જે આપણને બિસ્કિટ ખાવાની આદત છે કે જે ચવાણું ખાવાની આદત છે, તો એમાં બહુ બધું હિડન ફેટ હોય છે. ચવાણું અગર તમે જુઓ તો એની ખાલી પ્રોસેસ જોઈ લેજો કે કઈ રીતના બને છે, પણ આપણને એમ લાગે હું તો આટલું ચવાણું જ ખાઉં છું, બટ ધેટ ચવાણું કન્ઝ્યુમ્સ ઓફ લોટ્સ ઓફ ફેટ. Again, 2 biscuit, the trend of digestive biscuits. When you read the content, it has lots of fat in it. રાઈટ. તો એની સાથે તમે હેલ્ધી વસ્તુઓ લો, જેમ કે પોહા છે, ઉપમા છે, રાગીના ઉપમા છે. દેર આર સો મેની ઓપ્શન્સ કે જે તમે એની સાથે કન્ઝ્યુમ કરી શકો છો. ઓકે, નાઉ સ્ટુડન્ટો માટેની વાત કરીએ તો સ્ટુડન્ટ્સને ઓબેસિટી અત્યારે ડે બાય ડે વધી રહી છે, જંક ફૂડ વધી રહ્યું છે, પેકેટ ફૂડ ખાવાના ટ્રેન્ડ વધી રહ્યા છે. તો એમાં પેરેન્ટ્સે પોતાના કિડ્સને શું એડવાઇસ કરવું જોઈએ કે એમના
જે ડે ટુ ડે ફૂડ હેબિટ્સ કઈ ચેન્જ કરવી જોઈએ? ઓકે, એડવાઇસ કરતા આઈ વુડ લાઈક ટુ સે કે પેરેન્ટ્સ પહેલા તો તમે ચેન્જ થાઓ. તમે ખાઓ છો એટલે તમારા બચ્ચાઓ ખાય છે. લોટ્સ ઓફ પેરેન્ટ્સ કમ ટુ અસ એન્ડ સે કે મારું બચ્ચું તો સેન્ડવિચ જ ખાવાની જીદ કરે છે. એને ક્યાંથી શીખ્યું? યુ આર ધ વન હુ ટોટ યોર કિડ ટુ ઈટ સેન્ડવિચ. યુ આર ધ વન કે તમે એને પિઝા ખાવા લઈ ગયા હતા તો જ એને ખબર પડી કે પિઝા શું છે ને મારે કેમ ખાવું જોઈએ. વોટ હેપન્સ ઇઝ કે આપણા ઘરમાં કલ્ચર છે કે કંઈ બી હોય તો આપણે બધી અનહેલ્ધી વસ્તુઓ બનાવીએ. ગેસ્ટ આવ્યા તો આપણે પિઝા બનાવીએ, સેન્ડવિચ બનાવ્યું, કે આ બનાવ્યું. તો તમારા બચ્ચાઓ તમને જોઈને જ શીખવાના છે. રેધર દેન એડવાઇઝિંગ ધેમ, વાય ડોન્ટ યુ ચેન્જ યોર સેલ્ફ? તમે એકવાર હેલ્ધી લાઈફસ્ટાઈલમાં આવી જશો, તમે જ ઘરમાં હેલ્ધી વસ્તુઓ બનાવશો, ટેલ મી કયું બચ્ચું તમને એમ કહેશે કે મારે પિઝા ખાવું છે? ઇટ ઇઝ નોટ પોસિબલ. અગેન દેર આર સો મેની લાઈક ટેસ્ટી થિંગ્સ કે જે તમે હેલ્ધી વેમાં બનાવી શકો છો. સેન્ડવિચ પણ હેલ્ધી વેમાં બની શકે છે ઇફ યુ અવોઇડ ધ ચીઝ, ઇફ યુ અવોઇડ ધ બટર. યસ, રાઈટ. દેર આર સો મેની થિંગ્સ કે આજે આપણા ઘરે બનતી હોય. તમે પાઉંભાજી બનાવો, પાઉં તમે નહીં ખાઓ, ઈટ ભાજી વિથ રોટી, ઇટ્સ હેલ્ધી, રાઈટ. પણ આપણે બધી વસ્તુઓને એડિશનલ કરીને આપણે એને અનહેલ્ધી બનાવી રહ્યા છે, રાઈટ. બાકી આપની જે સિઝનલ જે આપણું ગુજરાતી કલ્ચર છે ને એમાં જેટલી વસ્તુઓ હોય છે સિઝન વાઇઝ, ઇટ ઇઝ સો હેલ્ધી. બટ આમરસને પણ આપણે ખાંડ નાખીને બગાડ્યું છે. બાકી અગર તમે વીકલી 2 કે 3 તમે મેંગો ખાઓ છો તો સિઝનલ તમારી બોડી માટે ખૂબ જ હેલ્ધી છે. રાઈટ. હવે ગુજરાતી અને ગુજરાતી લોકોની આખા વર્લ્ડમાં એક વન કાઇન્ડ ઓફ છાપ પડી ગઈ કે આપણા લોકો થેપલાની ઉપર બી ચીઝ નાખે. યસ. પિઝા ઉપર બી ચીઝ નાખે. પાઇનેપલ નાખે. એવરીવેર વી વોન્ટ ચીઝ એન્ડ આઈસ્ક્રીમ. તો એ કેટલું અનહેલ્ધી છે? સર, જેમ ચીઝ અને જેમ આ બધી લારીઓ સુરતમાં વધારે ખુલી રહી છે ને એમ ઓબેસિટીના રેશિયો પણ એટલા જ વધી રહ્યા છે, રાઈટ. અગેન આઈ વુડ લાઈક ટુ સે કે ચીઝ ખરાબ નથી, પણ તમે એને લિમિટેડ ક્વોન્ટિટીમાં કેટલી ખાવી, ક્યારે તમારું બોડી એને એક્સેપ્ટ કરે છે, એ જો તમે શીખી જશો તો તમને કોઈ વસ્તુ ક્યારે પણ નહીં નડે. પ્લસ આપણે તો કેવું છે, ખાવું બી છે અને વર્કઆઉટ બી નથી કરવું. સો એટલીસ્ટ ઇફ યુ આર ઇટિંગ, ઇફ યુ આર ફૂડી, તમને ખાવું છે તો લર્ન ટુ બર્ન ઇટ, રાઈટ. યુ કેન નો વે બેલેન્સ ઇટ કે તમે બહુ બધું ચીઝ ખાધું ને હું સામે બાળી લઉં તો ઇટ ઇઝ નોટ પોસિબલ. બટ તો તમે યુ હેવ ટુ મેક અ એક્ટિવ લાઈફસ્ટાઈલ એન્ડ યુ હેવ ટુ લિમિટ ધ કન્ટેન્ટ. અધરવાઇઝ એના એડવર્સ ઇફેક્ટ આપણને અત્યારે જોવા મળી જ રહ્યા છે. નકર આટલી નાની એજમાં સ્ટ્રોક, પેરેલિસિસ, નાના બચ્ચાને હું કહું, પેરેન્ટ્સ મારે લઈને આવે છે મારી સાથે કે એ લોકોને બીપી આવી ગયું છે, એ લોકોને ડાયાબિટીસ આવી ગયું છે. સો આ બધું ક્યાંથી આવી રહ્યું છે? એન્ડ વન મોર થિંગ આઈ વુડ લાઈક ટુ હાઇલાઇટ ઇઝ કે આજકાલ બહુ નાની છોકરીઓને પીરિયડ્સ આવી રહ્યા છે. એક એજ એવી હતી કે જ્યારે 16-17 પર કોઈ ફિમેલ જે હતી એ પીરિયડ્સ પર થતી હતી. ધેન ધ એજ વોઝ 13-14. આજકાલ સર 10-11. જ્યારે એ છોકરીને શી ઇઝ વેરી યંગ, એને ખબર બી નથી, આઈ થિંક 3rd or 4th સ્ટેન્ડર્ડ, બરાબર. ઘણા બધા મધર્સનો આ કન્સર્ન હશે કે બહુ જ નાની એજમાં બચ્ચાઓને પીરિયડ્સ આવી રહ્યા છે. એન્ડ ધીસ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધ લાઈફસ્ટાઈલ, જસ્ટ ધ ઇટિંગ હેબિટ્સ, ધ સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ. આ બધાના લીધે આ બધા હોર્મોનલ ચેન્જીસ બોડીમાં થઈ રહ્યા છે. રાઈટ. હવે એક ક્વેશ્ચન આપણે લઈએ કે જે બી ઓર્થોડોક્સ પેરેન્ટ છે અને જે બી જૂનવાણી પેરેન્ટ છે અને પોતાના બાળકને ફિઝિયોથેરાપી કરવા માટે પ્રેરિત નથી કરતા, એ લોકોને શું એડવાઇસ કરશો? બિકોઝ આપણા ગુજરાતની અંદર હજુ બી એ સેમ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો એઝ અ સક્સેસફુલ બિઝનેસ વુમન એન્ટરપ્રેન્યોર તમારી શું એડવાઇસ છે પેરેન્ટ્સ? મારી એ જ એડવાઇસ છે કે તમે, તમારી સામે એક લાઈવ એક્ઝામ્પલ છે, સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર, જેની 4 સક્સેસફુલ બ્રાન્ચીસ રનિંગ છે. ક્યારે પણ તમને એવો ડાઉટ હોય કે તમારી છોકરી કે છોકરો ફિઝિયોથેરાપિસ્ટ બનીને શું કરી શકે છે, તો યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ મી વિથ દેટ. હું તમને આગળ ગાઈડ પણ કરી શકું કે કઈ રીતના આફ્ટર ડુઈંગ ફિઝિયોથેરાપી તમે સક્સેસફુલ થઈ શકો. એન્ડ માય એડવાઇસ ટુ ઓલ ધ પેરેન્ટ્સ ઇઝ કે ફિઝિયો પછી ખૂબ જ સારું અને સક્સેસફુલ ફ્યુચર છે, એક સિક્યોર ફ્યુચર છે કે ક્યાંય પણ તમારી છોકરી શિફ્ટ થાય કે બીજા કોઈ ઘરે જાય, બીજા કોઈ સિટીમાં જાય તો ત્યાં પણ તરત જ પોતાનું કરિયર બિલ્ડઅપ કરી શકે છે. એ વિઝિટ સ્ટાર્ટ કરી શકે છે, કે એ પોતાનું ફિટનેસ સેન્ટર સ્ટાર્ટ કરી શકે છે, કે એ પોતાનું ક્લિનિક સેટઅપ કરી શકે છે. તો that's the only advice I would like to give. Another questions મારે એક જ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સો બીપીટી કરે, બેચલર ઓફ ફિઝિયોથેરાપી કમ્પ્લીટ કરે, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી કમ્પ્લીટ કરે, તો એ લોકોએ પહેલા સ્ટાર્ટિંગથી જોબ લેવી જોઈએ, ટ્રેનિંગ કરવી જોઈએ કે ક્લિનિક ચાલુ કરવું જોઈએ? વોટ્સ યોર એડવાઇસ?
ઓકે સો વોટ આઈ ફીલ ઇઝ કે 6 to 8 months કે 1 yearનું તમે એક્સપિરિયન્સ લીધું હોય તો વધારે સારું પડે બટ આજકાલના ઘણા કોલેજીસ છે ને સર એડવાન્સ થઈ ગયા છે કે 3rd year ફાઇનલ યર અને ઇન્ટર્નશિપમાં પણ ખૂબ સારું એક્સપોઝર મળી રહ્યું છે સો નાઉ દેટ ડિપેન્ડ્સ ઓન યોર કોન્ફિડન્ટ લેવલ કે તમારી કોલેજમાં તમને એક્સપોઝર કેવું મળ્યું છે ઇફ આફ્ટર ઇન્ટર્નશિપ આઈ એમ શ્યોર ઇનફ કે ના હું પેશન્ટને 100% સારી રીતના ટ્રીટ કરી જ શકીશ દેન યુ હેવ ટુ ગો એન્ડ ઓફ ફોર યોર ઓન ક્લિનિક લાઈક ઇફ ધ બજેટ પરમિટ્સ ઇફ યોર કોન્ફિડન્સ permits and after that if you feel કે ના ક્યાંક ને ક્યાંક હજી મને થોડોક એક્સપિરિયન્સની જરૂરત છે આઈ સ્ટીલ નીડ ટુ લર્ન આઈ ડોન્ટ હેવ ઇનફ કોન્ફિડન્સ કે હું પેશન્ટને હજી સારા કરી શકીશ તો વોટ આઈ ફીલ કે 1 yearનો એક એક્સપિરિયન્સ તમને બહુ બેનિફિટ કરી શકે કે ક્લિનિક મેનેજ કઈ રીતના થાય છે હાઉ ડુ પેશન્ટ કમ હાઉ ડુ યુ કન્સલ્ટ ધેમ હાઉ ડુ યુ ટ્રીટ ડિફરન્ટ કન્ડિશન્સ ધેટ્સ ટ્રુ અને જે બી સ્ટુડન્ટો ફિઝિયોથેરાપી કરે છે એની જોડે એ લોકોએ વેલનેસનો કોર્સ કરવો ન્યુટ્રિશનનો કોર્સ કરવો ડાયટિશિયનનો કોર્સ કરવો કેટલો બેનિફિટ છે એમના ફ્યુચર કેરિયર માટે ઓકે કોઈ બી તમે ફિલ્ડ પસંદ કરો એમાં તમે જેટલું આગળ એ ફિલ્ડ રિલેટેડ ભણો એ તમને ક્યાંક ને ક્યાંક હેલ્પ કરવાનું જ છે હવે ફિઝિયોથેરાપી ઇઝ લાઈક ફિઝિકલ થેરેપી કે તમે પર્સનના હેલ્થ માટે તમે એમની ફિઝિકલ હેલ્થ માટે કમ્પ્લીટલી એ તમને ટ્રસ્ટ કરી રહ્યું છે તો એના જ રિગાર્ડિંગ જે તમે કોર્સિસ છે લાઈક એરોબિક્સ છે ફિટનેસ છે ઝુમ્બા છે યોગા છે કે ન્યુટ્રિશન છે આ બધું તમે સાથે કરશો તો એ ક્લાયન્ટ કે એ પેશન્ટ લાઈફ ટાઈમ તમને તમારી સાથે જ રહેશે કે ક્યારેક એને વેટ લોસ કરવાની જરૂર પડી તો પણ તમને જ કન્સલ્ટ કરશે એને ની પેન થયું તો પણ એ તમને જ કન્સલ્ટ કરશે કે એને ડાયાબિટીસ થયું તો પણ એમના ડાયટ માટે તમને જ કન્સલ્ટ કરશે તો જેટલું બને તમે અગર આમાં ફિઝિયોથેરાપી ઇઝ ઓપન કે તમે જેટલું બી નવું નોલેજ લો ને તમે પેશન્ટને સારા કરો તો ઇટ્સ ડેફિનેટલી ગોઈંગ ટુ બેનિફિટ ધ પેશન્ટ ઓલ્સો એન્ડ યુ ઓલ્સો રાઈટ અને એક લાસ્ટ ક્વેશ્ચન છેલ્લો છે કે આવનારા 10 વર્ષની અંદર ફિઝિયોથેરાપીની અંદર કયા એવા ચેન્જીસ આવી શકશે કઈ એવી નવી ફિલ્ડ આવી શકશે કે જેનાથી સ્ટુડન્ટ્સને ઘણો બધો ફાયદો થવાનો છે અને જે ગેમ ચેન્જિંગ બની શકે યસ લાસ્ટ 9 years ઓફ માય પ્રેક્ટિસમાં ફિઝિયોથેરાપી ઘણું આગળ આવ્યું છે સ્પેશિયલી આફ્ટર કોવિડ ફિટનેસ ફિઝિયોથેરાપી અને લોકો હેલ્થ વિશે ખૂબ અવેર થયા છે તો વોટ આઈ ફીલ કે આગળના 10 yearsમાં બહુ બધી એવી ટેકનોલોજી છે જે ફિઝિયોથેરાપીમાં આવી ગઈ છે બહુ બધા લેટેસ્ટ મશીન્સ છે કે જે તમને ક્વિકલી પેન રિલીફ આપે છે લાઈક લેઝર મશીન્સ છે એ બધું તમને ક્વિકલી રિલીફ આપે છે સાથે જો તમને પેરાલિસિસ કે સ્ટ્રોક હોય એની માટે પણ ફિઝિયોમાં ખૂબ સારા અને મોટા મશીન આવી ગયા છે કે જે તમને પાછું વોકિંગમાં કે પાછું તમારી લાઈફમાં આવવામાં તમને ખૂબ હેલ્પ કરે છે સો હવે આગળના 10 વર્ષમાં હું તો ફિઝિયોથેરાપીને બહુ જ મોટા લેવલ પર જોઈ રહી છું એન્ડ જે વુમન્સ વેલનેસનું જે ફિલ્ડ છે એ તો ખૂબ જ વધારે આગળ આવવાનું છે કે જે મેં વાત કરી બહુ બધા પ્રોબ્લેમ્સ લોકોને થઈ રહ્યા છે પોતાની હેલ્થ રિલેટેડ તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી બૂમિંગ ફિલ્ડ સો ઇફ યુ આર choosing physiotherapy as your career it is 100% going to benefit you અને આવતા 10 વર્ષમાં તો ખૂબ વધારે આમાં તમને આગળ વધવાના ચાન્સીસ રહેશે રાઈટ એક છેલ્લો ક્વેશ્ચન એક જ છે કે જો ઇફ તમને સેકન્ડ લાઈફ મળે તો તમે ફિઝિયોથેરાપી સિલેક્ટ કરો કે અલગ ફિલ્ડ સિલેક્ટ કરો અગર મને સેકન્ડ લાઈફ મળે તો હું 100% ફિઝિયોથેરાપિસ્ટ જ બનું બિકોઝ આ કરિયર મને એટલું બધું ગમે છે કે હું મારા પ્રમાણે મારા ટાઈમિંગ્સ એડજસ્ટ કરી શકું છું ફ્રેન્કલી તમને એક વાત કરું મારા હસબન્ડ પીડિયાટ્રિશિયન છે પણ એ પોતાના ટાઈમિંગ્સ નથી એડજસ્ટ કરી શકતા એ મને ઘણીવાર કે કાશ મેં બી ફિઝિયો કરી લીધું હોત તો સારું હતું રાઈટ બીકોઝ વી કેન વર્ક અકોર્ડિંગ ટુ અવર ટાઈમ કે 9 to 5 9 to 6 ઇમરજન્સી નથી યસ અને એ લોકોને કેવું હોય કે સન્ડેસ પણ હોય ઇમરજન્સી પણ હોય યસ સો આમાં કેવું છે આપણે આપણા અકોર્ડિંગ કામ કરી શકીએ કે જેટલી મહેનત કરીએ એટલું આપણે આમાં અર્ન પણ કરી શકીએ છીએ ડેફિનેટલી અગર મને સેકન્ડ લાઈફ મળશે તો હું તો 100% ફિઝિયોથેરાપીને જ સિલેક્ટ કરીશ રાઈટ તો તમારે બી સેકન્ડ લાઈફની અંદર ફિઝિયોથેરાપી થવું છે એ છોડી દો આ લાઈફની અંદર જ ફિઝિયોથેરાપી થવાય અને કરોડ રૂપિયાની સેલરી કમાય તો આ પોડકાસ્ટની અંદર અમે ફિઝિયોથેરાપી રિલેટેડ ઘણી બધી વસ્તુ ઉપર વાત કરી છે આજનો પોડકાસ્ટ ઇન્ટરેસ્ટિંગ રહ્યો ને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી ફિઝિયોથેરાપી બનવા માટે શું કરવું જોઈએ એના પછી ફિઝિયોથેરાપી કરીને ઓપોર્ચ્યુનિટી છે કે નહીં ફિમેલ છો તો તમારે ફિઝિયોથેરાપી કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ અને તમને તમારા પેરેન્ટ્સ કાં તો સમાજ કહેતો હોય કે ફિઝિયોથેરાપી ડૉક્ટર ના બનાય આ બધી જ વસ્તુ તમને આ પોડકાસ્ટની અંદર ખબર પડી ગઈ ને અને હવે જો તમને ફિઝિયોથેરાપી માટે વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે એબ્રોડ ભણવા જવું છે તો આ પોડકાસ્ટ દરેક લોકો માટે છે કે જે ઇન્ડિયામાં બી ફિઝિયોથેરાપી કરવા માગે છે અને એબ્રોડમાં બી ફિઝિયોથેરાપી કરવા માગે છે તો આવી જ રીતે નવા કન્ટેન્ટ સાંભળવા માટે યુનિક કોન્ટેન્ટ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું ના ભૂલશો થેન્ક યુ સો મચ